ઊભા રહીને થોડો વિચાર કરવો કે અંતે આપણે જવું છે ક્યાં. આ પ્રવચનમાં આપણે સાંભળીએ અંતરદ્રષ્ટિ એટલે શું અને આપણે કેવા પ્રકારની અંતરદ્રષ્ટિની જરૂર છે. અંતરદ્રષ્ટિ એ વિષયને કેન્દ્રમાં રાખી આપણા શાસ્ત્રો અને આપણા મહાપુરુષોએ જે માર્ગ ચિંધ્યો છે એનું ચિંતન કરીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી એકવાર મજોડીના દરવાજે પહોંચ્યા હતા અને એ વખતે એમણે જોયું કે કેટલાક છોકરાઓ દોડાદોડી કરતા હતા, રમતા હોય ને. ગુણાતીતાનંદ સ્વામી ઊભા રહ્યા ત્યાં આગળ અને એક દોડતા છોકરાને સ્વામી અટકાવ્યો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ હાથ આમ કર્યો એટલે ઊભો રહ્યો. સ્વામીએ કીધું કે તું આટલો બધો સ્પીડમાં દોડે છે પણ ક્યાં જાય છે તું? એ કે મને ખબર નથી, હું તો ખાલી દોડું છું. મોટા પુરુષનું ચરિત્ર મર્મસભર હોય છે. એમણે કીધું કે આખી દુનિયા દોડે છે, બધા જ દોડે છે, પણ કેટલાને ખબર છે કે આપણે ક્યાં જઈએ છીએ અને ક્યાં જવાનું છે? અંતરદ્રષ્ટિ એ દુનિયાના દરેક ક્ષેત્રમાં જરૂરી છે કે અમુક ટાઈમ પીરિયડ પછી આપણે ઊભા રહીને તપાસ કરવી પડે છે કે આપણે બરાબર રસ્તે છીએ ને. હમણાં આવતા આવતા એવું થયું, અહીં આવતા હતા ને, સોસાયટીમાં આગળ નીકળી ગયા, આવ્યું નહીં સ્થાન, મુક્તિનાથ સોસાયટી ને, સોસાયટીની અંદર પ્રવેશ કરી લીધો, અંદર 10 મિનિટ થઈ ગઈ છતાં સ્થાન ન આવ્યું, તો પછી ઊભા રહેવું પડે ને કે પછી હાલ્યા જ કરવાનું? એટલે પછી આત્મકીર્તિ સામે કે ઊભા રહો, આવ્યું કેમ નહીં આ? અને પછી ફોન કર્યો ભાવેશભાઈને અને પછી એમણે કીધું કે તમે ખોટા રસ્તે ચડી ગયા છો. વાંધો નથી ખોટા રસ્તે ચડી ગયા, પણ ઊભા તો રહેવું પડે કે નહીં? કે પછી હાલ્યા જ કરવાનું? અમુક સમયે આપણે પાછા વળીને તપાસ કરવાની જરૂર પડે છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં સમજાવ્યું. સ્વામી કહે છે કે નિરંતર સર્વે ક્રિયામાં પાછું વાળીને જોવું કે મારે શું કરવાનું છે ને હું શું કરી રહ્યો છું. સિંહાવલોકન. થોડું ચાલો, ઊભા રહો, તપાસ કરો. હાઈવે પર કહે છે સ્ટોપ, લુક એન્ડ ગો. પેલા ઊભા તો રહેવું પડે કે નહીં? એટલે જીવનમાં પોઝ પણ જરૂરી છે. કેવળ ગતિ જરૂરી નથી, અમુક પોઝ પણ જરૂરી છે. અમુક વખત તમે સાંભળશો કે અમુક ભજનની અંદર જો પેલી ફાસ્ટ ટ્રેક પર ચડી ગયું હોય ને તો ગુડ 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 અવાજ આવ્યા જ કરે. તમને સાંભળવાનું સુખ જ ના આવે, શું કહેવા માગે છે એ ખબર ન પડે. એટલે કહો કે આ ખોટી સ્પીડ છે, આને ઓછી કરો. જીવનમાં અમુક વખત બહુ ફાસ્ટ ટ્રેક પર ચડી જઈએ ને, આપણને થાય કામ થાય છે, કામ ન થતું હોય. ખોટા ટ્રેક પર ગાડી ચડી ગઈ હોય અને પછી ગમે એટલા દોડ કરીએ, કામ થતું નથી, પાછા વળવાની જરૂર પડે છે. એનું નામ છે અંતરદ્રષ્ટિ. તો અંતરદ્રષ્ટિમાં આપણને જે મહાપુરુષોએ વાત કરી, 3 વાત આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. પહેલી વાત સમજાવી કે અંતરદ્રષ્ટિ એટલે ભગવાન સામે દ્રષ્ટિ. બીજી વસ્તુ છે અંતરદ્રષ્ટિ એટલે ગુરુ સામે દ્રષ્ટિ. અને ત્રીજી વસ્તુ છે અંતરદ્રષ્ટિ એટલે પોતાની સામે દ્રષ્ટિ. વચનામૃત છે ભગવાન સામે દ્રષ્ટિ એ ગરડા પ્રથમનું 49મું વચનામૃત. ગુરુ સામે દ્રષ્ટિ એ ગરડા પ્રથમનું 67મું વચનામૃત. અને પોતાની સામે દ્રષ્ટિ એ ગરડા પ્રથમનું 20મું વચનામૃત. ગુરુ સામે દ્રષ્ટિની કેમ જરૂર છે એની વાત આપણે ગઈકાલે થોડી સમજ્યા હતા કે ગુરુને પહેલાં તો અપનાવતા પહેલાં પણ એમને જોવાની જરૂર પડે છે અને એમને ગુરુ પદે આપણે સ્થાપિત કરી દીધા પછી પણ જોવાની જરૂર પડે છે. શું જોવાનું એમની સામે? તો એમની સામે જોવાના છે એટલે એમના જીવનના મહાન ગુણોની સામે જોયા કરવાનું છે. પહેલાં શું કામ જોવાનું? પહેલાં એટલા માટે જોવાનું કે ખોટા ગુરુમાં ભરાઈ ન જઈએ. અને પછી શું કામ જોવાનું? પછી એટલા માટે જોવાનું કે એમને જોઈને આપણે આપણા જીવનમાં ઉર્ધ્વગમન કરી શકીએ. એક બહુ જ સ્પષ્ટ સિદ્ધાંત છે કે એક જ વાતાવરણમાં જીવનારા 2 માણસનો અનુભવ એક સરખો નથી હોતો. દરેક વ્યક્તિ પોતાનો અનુભવ જુદો જુદો હોય છે. આવો પવન વાતો હોય, એક માણસને થાય કે ઓહો
કેટલો બધો મંદ મંદ પવન વાઈ રહ્યો છે. એક માણસને એમ થાય કે બેચેની વર્તાય છે. અંદર જો બેચેની હોય ને તો એને બહાર આખું જગત ઉદાસ લાગે. એને થાય કે આ જગતમાં જીવવા જેવું કાંઈ નથી. એક જ દુનિયાની અંદર બે માણસ જીવે છે અને એકને થાય છે કે આપઘાત કરી નાખીએ, આમાં જીવવા જેવું કંઈ નથી. અને બીજો થાય કે જગતમાં બહુ મજા આવે છે. એવો એક વર્ગ હશે ને, એક સાથે જીવનારો. વાતાવરણ એક સરખું છે, પરિસ્થિતિ એક સરખી છે, બે માણસનો અનુભવ એક સરખો નથી. એમ આપણે એક એવા પુરુષના અનુભવને સ્ટાન્ડર્ડ માનીએ છીએ જેને અખંડ સુખ રહ્યા કરે છે, આ જ દુનિયાની અંદર આપણી વચ્ચે જ રહે છે અને એને અખંડ શાંતિ રહ્યા કરે છે. એટલે આપણે એની સામે જોવા માંગીએ છીએ કે એની પાસે એવું શું છે કે જેનાથી પોતે અખંડ શાંતિનો સુખનો અનુભવ કરે છે, એમને ક્યારેય ઉદ્વેગ થતો જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ગાંધીનગર અક્ષરધામ ઉદ્ઘાટન થયું એ વખતે ત્યાં ગાંધીનગરની અંદર જ બિરાજમાન હતા. હવે એ વખતનો જ પ્રસંગ છે કે ગાંધીનગરમાં જે અક્ષરધામ બન્યું એમાં હોલ નંબર 2ની અંદર સચ્ચિદાનંદ શો એ વર્ષો સુધી ત્યાં આગળ ચાલ્યું હતું. મલ્ટીમીડિયા શો એ વખતે હતો. 14 સ્ક્રીન ઉપર મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન થતું હતું અને આખા ગુજરાત, આખા ભારતની અંદર એ વખતે આ સૌથી પહેલો પ્રયોગ હતો કે આવો આધ્યાત્મિક સંદેશ આવા માધ્યમથી આપવામાં આવતો હોય. તો એ વખતે આ જે ઉદ્ઘાટન થયું ત્યારે એના જે ડાયરેક્ટર હતા પ્રોફેસર ફ્રીચ, આપણે જાણીએ છીએ કે જેક દેશના વતની હતા, એમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. તો એણે વાત કરી હતી પોતાના અનુભવની કે હું એક એવો માણસ છું કે મેં આખી દુનિયામાં આવા ઘણા બધા રિપ્રેઝન્ટેશન કરનારા શો બનાવ્યા છે જેનો કંઈક થીમ હોય એવા, અને એમાં પણ ઘણા બધા શો એવા બનાવ્યા છે કે કોઈક વ્યક્તિને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યા હોય. એણે કીધું કે હું દુનિયામાં મોટા મોટા પ્રેસિડેન્ટ્સને મળ્યો છું, પ્રાઇમ મિનિસ્ટર્સને મળ્યો છું, કિંગ્સ એન્ડ ક્વીન્સને મળેલો છું અને ઘણા બધાના જીવન વિશે મેં આવા શોઝ બનાવેલા છે. પણ મારો એક અનુભવ હંમેશનો રહ્યો છે કે જ્યારે કોઈ ફોટોગ્રાફિક રિપ્રેઝન્ટેશન કરવાનું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિના હું ફોટોગ્રાફ્સ લઉં કે વિડીયો ક્લિપ્સ લઉં તો એણે વાત કરી કે એમાંથી મારે 70% ફોટોગ્રાફ્સ કેન્સલ કરી નાખવા પડે, 30% હું એમાંથી સારા સારા પસંદ કરું જેમાં મારું મન ઠરે. પછી એણે વાત કરી કે આ શો બનાવવામાં મને જુદો અનુભવ થયો કે આ શો માટે મેં પ્રમુખ સ્વામી મહારાજના 600 ફોટોગ્રાફ્સ લીધા, એક પણ ફોટોગ્રાફ હું કેન્સલ કરી શક્યો નથી. એણે કીધું કે તમે જ્યારે એમને જુઓ ને અડધી રાત્રે પણ એમાં સુખ જ આપણને અનુભવાય, શાંતિ જ અનુભવાય, દિવ્યતા જ અનુભવાય, ક્યારેય ઉદાસીનતા તમને અનુભવાય નહીં. એ મેં પ્રમુખ સ્વામી મહારાજની અંદર જોયું. હવે આપણને બધાને પ્રશ્ન થાય કે થાય જ ને, પ્રમુખ સ્વામી મહારાજ તો સાધુ છે, એમને ક્યાં કઈ ચિંતા છે, એમને ક્યાં આપણી જેવો વ્યવહાર છે, એને ક્યાં બધા પ્રોબ્લેમ્સ, બધા સંસારમાં જે પ્રશ્ન છે એવી ક્યાં એમને, એ તો આનંદમાં જ હોય ને, એને જલસા, એમને શું વાંધો છે, એને લાખો માણસો માને ને જય જય કરે ને જલસા કરવાના, ગાડીમાં ફરવાનું ને આશીર્વાદ આપવાના, એમાં એમને પ્રશ્ન શું છે કે ટેન્શન, એમને ક્યાં દીકરા પરણાવવાના છે, એમને ક્યાં લોન ભરવાની છે, એમને ક્યાં દેવાનો પ્રશ્ન છે, એમને ક્યાં છોકરાને કોલેજમાં એડમિશન અપાવવાનું છે, એમને તો હોય જ ને જલસા. પણ એવું નથી, એમના પ્રશ્નો એ આપણા બધા કરતાં ઘણા વધારે છે. એ પોતે હિમાલયમાં જઈને બેસતા હોય અને ત્યાં બેઠીને ધ્યાન જ કરતા હોય તો આપણે આવી શંકા કરી શકીએ, પણ એવું નથી. એ વ્યવહાર કરે છે અને વ્યવહાર કરે છે એટલે આપણા કરતાં ઘણો વધારે વ્યવહાર કરે છે. આ સંસ્થામાં તો એવું કહેવાય છે કે 100 ઘરબારી અને 1 મઠધારી. તમારા 100 કુટુંબ ફેમ ભેગા થાય અને એનો જેટલો વ્યવહાર થાય ને એટલો એક આત્મકીર્તિ સ્વામીનો હોય. આપણે ઘરે મહેમાન આવવાના હોય અને લગ્ન લીધા હોય અને 300 માણસને જમાડવાના હોય તો આપણે કેટલા દિવસ અગાઉથી, અરે કેટલા મહિનાઓ અગાઉથી ટેન્શનમાં હોય, 300 માણસને જમાડવાના, 300 માણસને જમાડવાના. ત્યાં શાયો ના ચાલે છે, એક બાજુ રસોડું આ ચાલે છે સ્ટાફનું, 50 માણસો તો એમને હોય છે મંદિરની અંદર, બીજા એ સિવાયના જ. અને એક મંદિર હોય એટલે મંદિરની જમીન હોય, એનું બાંધકામ હોય અને કેટલા પરિવારનો વ્યવહાર હોય પાછો. અને પાછો આપણો સત્સંગ એ વિશિષ્ટ પ્રકારનો સત્સંગ છે. કેવા પ્રકારનો? આત્મીયતાનો સત્સંગ છે. એક એક ગૃહસ્થ હરિભક્તનો પ્રશ્ન એ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના બધા સંતો પોતાનો માને છે.
એના દીકરાનો પ્રશ્ન, એની દીકરીનો પ્રશ્ન એ પોતાનો માને છે. એટલે આખા તમારા બધા પ્રશ્નો ભેગા કરો ને એટલે એમની પાસે જાય. આખા ભરૂચના બધા, એ બધા એમને સોલ્વ કરવાના હોય, એ પણ એમના માથે હોય છે. એટલે સ્વામીશ્રી જે વ્યવહાર કરે છે આપણા કરતાં એમણે ઘણા વધારે પ્રશ્નો ફેસ કરવાના રોજ હોય છે. એમના પોતાના અંતરનો આનંદ કેટલો બધો હશે કે એમના દર્શન કરીને આપણને આનંદ થઈ જાય. કોઈ દિવસ રડતું મોઢું નહીં. તો શારીરિક પ્રશ્નો છે, વ્યવહારિક પ્રશ્નો છે, આર્થિક પ્રશ્નો પણ સ્વામીશ્રીએ પોતાના જીવનમાં પસાર કર્યા છે. આપણને એમ થાય કે આપણે આર્થિક પ્રશ્નોમાંથી પસાર થઈએ, એમને શું? એમણે જે આર્થિક સમસ્યાઓ સહન કરી છે ને, પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે સારંગપુર મંદિરના કોઠારી હતા એ વખતની વાત, અને કામકાજ ચાલે, એક બાજુ દરવાજાનું કામ ચાલે, નવી હવેલીનું કામ ચાલે, પાવર હાઉસનું કામ ચાલે, કડિયાઓ પૈસા માગ કરે અને કોઠારમાં એક પૈસો સિલકમાં કંઈ જ નહીં. શાસ્ત્રીજી મહારાજ મુંબઈ બાજુ વિચરણ કરતા હતા અને એક આશા હતી કે ત્યાંથી મોકલે, પણ શાસ્ત્રીજી મહારાજે ગરડા મંદિરને કેન્દ્રમાં રાખીને એ વખતે એ બાજુ કંઈક સેવા મોકલી. એટલે આ બાજુ તો બધા માલ લાવવાનો હોય, કોકની પાસેથી ઉછીના લીધા હોય બોટાદથી ને બધેથી, અને લોકોની ઉઘરાણીઓ આવવા માંડી. ઉઘરાણી પર ઉઘરાણી આવે તો સ્વામી કે આપણા વાયદા બધા ખોટા પડવા માંડ્યા હતો, એટલે કે હવે આપણે કંઈક જતા રહીએ. તો સારંગપુર મંદિર છોડી અને સ્વામી પોતે ગોંડલને એ બાજુ, પછી તો બધા હરજીવનદાસ એમના મિત્ર કહેવાય, એટલે કે ચલો આપણી ભાદરા દ્વારકા બાજુનું ભાદરા બધે જાત્રા કરી આવીએ. તે અઠવાડિયું જાત્રા કરી આવ્યા. પછી શાસ્ત્રીજી મહારાજને ખબર પડી, એમણે કીધું કેમ જતા રહ્યા હતા? કે તમે પૈસા મોકલો નહીં ને આ લોકોને અમારે જવાબ શું આપવો, એટલે જાત્રા કરવા જતા રહ્યા. અને પછી પાછા આવ્યા શાસ્ત્રી મહારાજ કે હવે તમે રહો, અમે બધી વ્યવસ્થા કરશું. તો આર્થિક સમસ્યાઓ પણ એમણે પોતાના જીવનમાં સહન કરી છે. અને અપમાનો તો આપણા કોઈને ના થયા હોય ને એવા અપમાનો એમના થયા છે. કોઈને આપણા કોઈના નથી થયા એવા. એમને જે રીતે ખોટી રીતે પરેશાન કરવામાં આવ્યા છે ને, તમે વિચાર કરો કે દર અઠવાડિયે કોઈ તમારા વિશે સાવ ખોટા આક્ષેપો લખે અને એની પત્રિકાઓ આપે, એને છાપામાં આપે. અને આવું 20 વર્ષ સુધી ચાલે, 20 વર્ષ સુધી, અને હાવ ખોટા અને એટલી ખરાબ ભાષામાં લખવામાં આવે. કોઈક આટલા મહાન સંત અને કોઈક ફિલ્મની હિરોઈન સાથે એના ફોટા મૂકવામાં આવે, આમ બાજુમાં એનો ચોંટાડે, આનો ચોંટાડે, ગાળો લખે નીચે. આવી પત્રિકાઓ કેવળ દ્વેષભાવથી, જે પુરુષે કીડી જેવા જીવને પણ પોતાના જીવનમાં ક્યારેય દુભવ્યા નથી એવા સંતને એના પૂતળા કરીને બાળવામાં આવે. આ વિરોધ તો આ સંસાર છે. રામચંદ્ર ભગવાનનો વિરોધ થયો છે એમના વખતની અંદર, કૃષ્ણ ભગવાનનો એના વખતની અંદર વિરોધ થયો છે, નરસિંહ મહેતાનો એના વખતની અંદર વિરોધ થયો છે, મીરાબાઈનો એના વખતની અંદર વિરોધ થયો છે, મહારાજના 5 પરમહંસોને એમના વખતમાં વિરોધ થયો છે, ગુણાતીતાનંદ સ્વામીનો વિરોધ થયો, ભગતજી મહારાજનો વિરોધ થયો, શાસ્ત્રીજી મહારાજનો વિરોધ થયો, યોગીજી મહારાજનો વિરોધ થયો. આ બધા મહાન પુરુષોને આપણે તો શું અપમાન સહન કર્યા છે. આપણને લાગી આવે છે નાની નાની વાતની અંદર કે હું તો બહુ દુઃખી છું અને મને બહુ મારે સહન કરવું પડ્યું. આપણે કાંઈ સહન કરવું પડ્યું નથી. આ મોટા પુરુષ સામે દ્રષ્ટિ એટલા માટે કરવાની, આ બધામાંથી પસાર થાય છે ને છતાં આનંદમાં રહે છે. અને આપણે કેમ દિવસમાં 10 વાર સોગિયું મોઢું કરીએ છીએ? આપણને કેમ એમ થાય છે કે હું બહુ દુઃખી છું? અંતરદ્રષ્ટિ એ કરવાની, એમની સામે જોઈને આપણે સુખી રહેતા શીખવાનું છે કે આ સંસાર છે, પ્રશ્નો આવવાના. પણ આપણી 2 ભૂલ થાય છે મોટી. એક ભૂલ તો એ થાય છે કે આપણે નાના પ્રશ્નોને બહુ મોટા માની લઈએ છીએ. નાના પ્રશ્નોને બહુ મોટા માની લઈએ છીએ. આ એમ્પ્લીફાયર છે ને, શું કામ કરે છે? અવાજ મારો નાનો છે, તમને મોટો કરીને સંભળાવે છે, એમ્પ્લીફાય કરે છે. આપણે આપણા પ્રોબ્લેમને એમ્પ્લીફાય કરતા શીખ્યા છીએ. એક વખત આપણને માથું દુખવાનું શરૂ થયું, ખબર છે માથું દુખે છે, પણ તમે 10 જણા પાસે એકને એક વાત ગા કરો ને, આ તો માથું દુખે છે, માથું દુખે છે, માથું દુખે છે, એ ગા ન કરવાનું હોય. આપણે આપણા પ્રશ્નોને બહુ વધારે મહત્વ આપી દઈએ છીએ. નાની વાતને આપણે જાજુ મહત્વ આપતા શીખ્યા કે હવે આપણા બાપ દાદા હતા અને આપણને ખબર છે કે એ લોકો ખેતરની અંદર ઢેફા પર હોઈ જતા હતા. બરાબર છે ને? આપણે અત્યારે સુવિધા થઈ છે. લગભગ કોઈ ભક્તનું ઘર એવું નહીં હોય કે એના ઘરે પંખો નહીં હોય. આજથી 30 વર્ષ પહેલાં પંખો લક્ઝરી ગણાતો હતો. પંખો ઘરમાં હોય એ તો બહુ મોટી વાત કહેવાય. એ વખતે આપણે પંખા વગર પણ જીવી શક્યા ને. એની પહેલાં આપણા બાપ દાદા જીવી ગયા ને પંખા વગર. હવે અત્યારે એક દિવસ લાઇટ જાય ને ખાલી બપોરે, અને આપણે દિવસ કાઢવાનો હોય ને,
રહેવાય નહીં આપણાથી. આપણી સહન શક્તિ ઓછી થતી જાય છે. જુઓ, અને આપણા દુઃખ એ વ્યવસ્થા ઓછી છે એના પ્રશ્નો નથી, સહન શક્તિ ઓછી છે એના પ્રશ્નો છે. કે પહેલા તો શિક્ષક મારતા, સોટી આવે ચમચમ તો વિદ્યા આવે રમઝમ, હવે હાથ ઉપાડે. આ બધા હ્યુમન રાઇટ્સ શીખી ગયા છે પાછા. એ બધા કે નોકરીમાંથી ઘર ભેગા કરી દઈશ, આ બાળકો બોલતા થઈ ગયા બધા. હવે સહન થાય. પેલા બાપ દીકરાને ગમે તે કહી શકે, ઠપકારી શકે, અને હવે કોઈની તાકાત છે? અમદાવાદની અંદર તો પેલો છોકરો આમ વાળ માથું ઓળતો હતો, ભીના વાળ હતા, અને એના બાપુજી પૂજા કરવા બેઠા હતા, એના ઉપર પાણીના છાંટા ઉડ્યા, એટલે ખાલી બાપે એટલે કીધું, ભાઈ તને ખબર નથી પડતી, આ પૂજા કરવા બેઠો છું, આ ભગવાનની મૂર્તિ છે, એના ઉપર છાંટા ઉડે છે પાણીના, આટલી ખબર પડતી નથી? અને પેલા એ ધડ દઈને બાપને લાફો મારી દીધો. સહન નહીં કરું હું આધુનિક જમાનાનો યુવાન છું. આધુનિક જમાનાની તાસીર આ છે, કાંઈ સહન કરવું નહીં. નાની વાતને પણ મોટી કરી બતાવી. પેલા ફાધર વાલેસે લેખ લખ્યો છે, ફાવતું નથી. છોકરો ભણવા ગયો હોસ્ટેલની અંદર, મહિનામાં પાછો આવ્યો, પૂછ્યું બાપે કે કેમ? એ કે બસ ફાવતું નથી. પણ શું, પણ કંઈ કારણ તો બતાવો. કે બસ નથી ફાવતું. પછી કંઈ પૂછવાનું નહીં. દીકરી સાસરે ગઈ, 2 મહિનામાં પાછી આવી. કેમ? ફાવતું નથી. પણ કારણ તો બોલ. નથી ફાવતું. પછી કાંઈ બોલવાનું નહીં, દયા જ ખાવાની, આપણી પોતાની જાતની દયા ખા કરવાની, સહન કરવાનું નહીં. એ આપણા જમાનાની તાસીર છે. પેલો પરદેશનો પ્રસંગ આપણે ઘણીવાર સાંભળ્યો છે. દીકરી રાત્રે મોડી આવી ઘરે, અને રોજ મોડી આવે, એટલે એની માએ કીધું કે તું જરા ટાઈમે આવ, આ રોજ રાત્રે આવે છે ને મારે ઉઠીને બારણા ખોલવા પડે છે, તું ટાઈમે આવતી જા. તો એની દીકરીએ પોલીસમાં કેસ કર્યો કે મારી માં મને ટોર્ચરિંગ કરે છે. મારી માં મને, આટલું ન કહેવાય, ટોર્ચરિંગ કરે છે. અને પરિણામ એ આવ્યું કે એને માને માથે કેસ થયો, એને દંડ ભરવાનો થયો. તો આપણે પોતાના પ્રશ્નોને એમ્પ્લિફાય કરીએ છીએ ને, એ આપણો મોટો પ્રશ્ન. કે મને આ ભાઈને જેવા ચશ્મા છે ને એવા મારી પાસે ચશ્મા નથી, આમની પાસે જેવા ચશ્મા છે ને એવી ફ્રેમ મારી પાસે નથી. હવે એ તો વિચાર કે કેટલાકની પાસે આંખ જ નથી. મારે આવા ચશ્મા તો છે, આંખ વગરના. હવે આની પાસે જેવા રિબોકના શૂઝ છે ને એવા બૂટ મારી પાસે નવા નથી. હવે કેટલાક લોકોને પગ જ નથી. એનો તો વિચાર કર. આપણે આપણા પ્રશ્નોને બહુ વધારે મહત્વ આપ્યું છે. મોટા પુરુષ સામે જોવાનું એટલા માટે કે આપણે એમનામાંથી એ શીખીએ છીએ, એ પોતાના પ્રશ્નોને મહત્વ નથી આપતા. સંઘર્ષની અંદર એ પોતે કેમ આનંદમાં રહી શકે છે? આ અંતરદ્રષ્ટિ આ છે કે એ કેમ મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં પોતે આનંદમાં રહી શક્યા, આટલા અપમાનોની વચ્ચે આનંદની અંદર રહી શક્યા, એમને લોકો હળધૂત કરીને કાઢી મૂક્યા તોય આનંદમાં રહી શક્યા. અને આપણે કેમ સોગ્યા રહીએ છીએ? અને એમને ફિઝિકલી જેટલા કષ્ટો પડ્યા એટલા આપણે ક્યાં પડ્યા છે? એ તો સ્વામીશ્રી જે રીતે ગામડે ગામડે પોતે માથે પોટલા લઈને ફર્યા છે, નિર્જળા ઉપવાસની અંદર સ્વામી 121 ઘરે 102 ડિગ્રી તાવ સાથે ફર્યા છે, એટલું ફિઝિકલ પેઇન પણ આપણને ક્યાં કોઈ દાડો સહન કરવાનું થયું છે? આપણા કરતાં બધી રીતે એમણે વધારે કષ્ટો સહન કર્યા છે. યોગીજી મહારાજની સામે તમે જુઓ, યોગીજી મહારાજને એક એવા સાધુ સાથે રહેવાનું થયું હતું. એ સાધુ પાછા સિનિયર હતા, એટલે એની સાથે એને રહેવાનું થયું. એનું નામ હતું વિજ્ઞાનદાસ સ્વામી. હવે વિજ્ઞાનદાસ સ્વામી આમ યોગીજી મહારાજના ગુરુ નહોતા, ગુરુ તો શાસ્ત્રીજી મહારાજ કહેવાય. પણ પેલા જે સાધુ હતા એ સિનિયર હતા, એટલે એમની સાથે એમને રહેવાનું થયું હતું. એમનો સ્વભાવ એવો વિચિત્ર હતો, એક દિવસ એની સાથે કોઈ કાઢી શકે નહીં. આજે જે સાસુ વહુના ઝઘડા છે ને કે મને બહુ ટોર્ચરિંગ કરે છે, એ બધું ટોર્ચરિંગ ભેગું કરો ને એના કરતાં 100 ગણું ટોર્ચરિંગ શાસ્ત્રી અને પેલા વિજ્ઞાનદાસ સ્વામી હતા એ યોગીજી મહારાજનું કરતા હતા. કારણ વગર અપમાન અને હાવ ખોટા આક્ષેપો, જે વસ્તુ બની જ ન હોય એવા આક્ષેપો. સાંકરદામાં મંદિર બનતું હતું. એક જ પ્રસંગ તમને કહું છું, ખ્યાલ આવે એના ઉપરથી કે કેવી વિચિત્ર વ્યક્તિ હશે. કે સાંકરદામાં મંદિર બનતું હતું, તો મંદિર બનવા માટે બધું કામકાજ ચાલતું હોય તો બધા સંતોય અંદર સેવા કરતા હતા. હવે એમાં બન્યું એવું કે ઉપર એક કોષ પેલી જરૂર પડી, એટલે નિસરણી મૂકી હતી. એટલે વિજ્ઞાનદાસ સ્વામી એક છોકરાને કીધું, નાનો છોકરો હશે 10 વર્ષનો, અને કીધું તું કોષ લઈ આવ. એના કહેવાથી પોતે કોષ લઈને ઉપર ચડતો હતો, અને ઉપર ચડતા ચડતા પડ્યો હેઠે, અને છોકરાને વાગ્યું. અને પેલા સાધુએ જોયું કે આ છોકરાને વાગ્યું છે, અને કારણ વગર યોગીજી મહારાજની પણ તૂટી જ પડ્યા. જોગી, ભાન પડે છે આ છોકરાને આવું કામ હોપાય? અરે હોપનાર તો તમે હતા,
પણ બીજા એ છોકરાના બાપને સારું લાગે અને પોતાનું નામ ન આવે એટલે સીધા જ જોગીજી મહારાજની ઉપર તૂટી પડ્યા. આ છોકરાને આવું કામ સોંપાય? અરે વાગે બિચારાને, કેવું થાય, આમ થાય તેમ થાય. એનો બાપે કીધું કે સ્વામી રહેવા દો, કંઈ વાંધો નહીં, છોકરાને કંઈ જાજુ વાગ્યું નથી, એનો વાંધો નહીં, થઈ જશે. જોગીજી મહારાજ હાથ જોડીને ઊભા રહ્યા. પોતાની સ્પષ્ટતા પણ એમણે કરી નથી. આજની આપણે હોય શું થાય, હા મેં તૂટી પડી જોઈએ કે નહીં, મેં કીધું તું એમ કરીને આપણે તૂટી પડીએ કે નહીં, હાવ ખોટું બોલો છો એવું કહીએ કે નહીં. આપણે એક સેકન્ડ આપણે સહન કરીએ, આવું રોજ થતું હતું. અને ફિઝિકલી માર સહન કરવો પડતો તો. યોગીજી મહારાજને સાણસીથી પગમાંથી માંસના લોચા કાઢી નાખ્યા છે, આટલી હદ સુધી. અને કેટલા દિવસ સુધી? 2 દિવસ, 5 દિવસ, 17 વર્ષ સુધી યોગીજી મહારાજ એની સાથે રહ્યા. અને એ યોગીજી મહારાજને જ્યારે એમની 70 વર્ષની ઉંમરે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા જીવનમાં મૂંઝવણ આવી છે? યોગીજી મહારાજ કે જિંદગીમાં નહીં, મૂંઝવણ જિંદગીમાં ક્યારેય આવી જ નથી. હવે આપણને અત્યારે કેટલી વાર મૂંઝવણ આવે છે, એ પુરુષને જીવનમાં મૂંઝવણ નથી આવી. તો એમની સામેથી જોવાનું એ છે ને શીખવાનું એ છે, પ્રશ્નો એટલે કે પરિસ્થિતિ બહાર આવવાની. પરિસ્થિતિ આપણે બદલી શકવાના નથી. આ તડકો પડે છે, આપણે બંધ કરી શકવાના? પરિસ્થિતિ આપણે બદલી શકવાના નથી. આપણે સ્થિતિ બદલવાની છે, આપણી સ્થિતિ. જો આપણી સ્થિતિ બદલાશે, પરિસ્થિતિ આપણને દુઃખી કરવાની નથી. પરીક્ષિત રાજાને જ્યારે શાપ થયો, 1 અઠવાડિયામાં તારું મૃત્યુ થવાનું છે, એને શાપ થઈ ગયો તો નક્કી જ હતો અઠવાડિયામાં મરવાનું છે. પરીક્ષિત સુખદેવજી પાસે આવ્યા અને સુખદેવજીએ કીધું એને કે મારો 7 દિવસમાં મૃત્યુ થવાનું છે. સુખદેવજીએ પરીક્ષિતને શું આપ્યું? 7 દિવસ પછી મૃત્યુ થવાનું હતું, તો સુખદેવજીએ એની આવરદા 7 દિવસમાંથી 8 દિવસ કરી નથી, કે 7 દિવસની આવરદામાં 1 કલાક વધાર્યો નથી. એને શું કર્યું? એક જ્ઞાન આપ્યું, એક એવી સમજણ આપી કે સાપ આવીને ડસી ગયો અને દેહ પણ પડી ગયો, પણ પરીક્ષિત દુઃખી થયા નથી. એને ખબર પડી કે હું તો આત્મા છું, આ સાપ તો દેહને મારી નાખવાનો છે. એનું દુઃખ નીકળી ગયું. પ્રશ્નો બહાર રહેવાના, પરિસ્થિતિ રહેવાની, આપણી સ્થિતિ આપણે બદલવાની છે. અને એ સત્પુરુષ સામે જોવાથી થાય. પ્રમુખ સ્વામી મહારાજ 2002ની સાલમાં નવસારીમાં બિરાજમાન હતા અને તાવ આવ્યો હતો. એ વખતે એક હરિભક્ત છે ચિત્તરંજનભાઈ પટેલ કરીને, લંડનના હરિભક્ત છે, પણ એ વખતે પોતે ઓસ્ટ્રેલિયા હતા. તો એમને આ વાતના સમાચાર મળ્યા એટલે એમને પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો અને કીધું કે સ્વામી આપની તબિયત કેવી છે? એટલે સ્વામીએ કીધું કે તબિયતમાં તો ચાલ્યા કરે, આ તો બધું છે, શરીર છે એટલે થોડું થાય, પણ બાપા પણ આપણે તાવ આવ્યો એવા સમાચાર સંભળ્યા છે ને. સ્વામી કે જુઓ, શરીર છે ને એટલે બધું થાય. પછી સ્વામી કે તમને જેમ કોઈક દિવસ સંસારમાં છો તો ક્યારેક બૈરા તરફથી દુઃખ આવે, ક્યારેક છોકરા તરફથી દુઃખ આવે, ક્યારેક સસરા તરફથી દુઃખ આવે, ક્યારેક જમાઈ તરફથી દુઃખ આવે ને આવું. સ્વામી કે જેમ સંસારના અંગ છે એમાં શરીરના અંગ છે, ક્યારેક હાથ દુખે, ક્યારેક પગ દુખે, ક્યારેક માથું દુખે, ક્યારેક પેટ દુખે, ચાલ્યા કરે. પણ એ હરિભક્ત કે પણ બાપા આપે શું કામ દુઃખ અંગીકાર કર્યું? તમે તો સમર્થ છો અને તમારે શું કામ દુઃખ સહન કરવું છે? તમારે દુઃખ અમને આપી દેવાનું, તમારે આવું સહન કરવાનું નહીં. તો સ્વામી કે અમે એટલા માટે આ બધું રાખીએ છીએ કે તમે કોઈ ફરિયાદ ન કરો. કે સ્વામીને પણ આવે છે એ કે એટલા માટે અમે કરીએ છીએ. મુંબઈમાં સ્વામીશ્રી બિરાજમાન હતા અને એક ગાંધીધામના આહુજા શેઠ છે, સિંધી ભક્ત છે પોતે, અને સુખી સંપન્ન છે, પણ પોતે બહુ પ્રેમી છે. એ સ્વામીશ્રીના દર્શન કરવા માટે આવ્યા હતા. આ પ્રસંગ છે 1995ની સાલનો. હવે એમણે સ્વામી પાસે આવીને ફરિયાદ કરી. એ કે સ્વામી મને છે ને ખભો બહુ દુખે છે. એણે પોતાનો ખભો બતાવ્યો કે મને ખભો બહુ દુખે છે. હવે બન્યું તો એવું કે એના આગલા વર્ષે એટલે કે 94ની સાલમાં સ્વામીશ્રી પોતે પરદેશ ગયા અમેરિકા, અને એ વખતે કિશોરોની શિબિર હતી અને એમાં કિશોરોએ બહુ સ્વામીને આગ્રહ કર્યો કે સ્વામી તમે અમારી સાથે બેઝબોલ રમો. એટલે પેલું બેઝબોલનું બેટ હતું અને બહુ આગ્રહ કર્યો એટલે સ્વામી એક ફટકો માર્યો હતો, પણ સ્નાયુ ખેંચાઈ ગયો હતો એને લીધે 1 વર્ષ સુધી સ્વામીને એનો દુખાવો હાથમાં રહ્યો હતો. તો પેલા આહુજા શેઠે સ્વામી પાસે આવીને કરી કે બાપા મને ખભો બહુ દુખે છે. તો સ્વામી કે મને દુખે છે. એટલે પહેલાં તો એકદમ અવાચક થઈ ગયા, હવે શું કહેવું? તો સ્વામી કે કામ કરો, તમે મારા ખભે હાથ ફેરો અને હું તમારા ખભે હાથ ફેરું. હવે પેલા બિચારા ભોળા હતા, એને સ્વામીના ખભે હાથ પણ ફેર્યો, સ્વામી એના ખભે હાથ ફેર્યો, પણ એનું દુઃખ અડધું તો એમાં જ મટી ગયું કે હવે સ્વામીને દુખે છે, શું કરીએ આપણે?
આપણે જો સ્વીકાર કરી લઈએ ને, અમુક વખત આપણે સ્વીકાર નથી કરી શકતા, એમાં પ્રશ્ન છે. દુઃખે હવે છે, સ્વીકાર કરી લો એને, કેમ દુખે છે, કેમ દુખે છે, 1000 વખત દુઃખી થઈએ. કોઈ આપણને એક લાફો મારે, આપણને એનું દુઃખ તો થાય, પણ એ લાફો આપણે 10 વખત યાદ કરીએ ને તો 10 ગણા દુઃખી થઈએ. પછી ફરી આપણે યાદ કરીએ એટલે એટલું જ દુઃખ ફરી વાર, 10મી વખત યાદ કરીએ એટલે 10 ગણું સહન તો આપણે પોતે કરીએ છીએ, અણસમજણે કરીને, આપણા અજ્ઞાને કરીને. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં લખ્યું છે, સ્વામી કે આ સંસારમાં 2 દુઃખ છે. આ સંસારમાં 2 દુઃખ છે. એક તો ખાવા ન મળે અથવા ખાધેલું ન પચે. ખાવા ન મળે અથવા ખાધેલું ન પચે. હવે આપણને એટલા બધા આપણે કઠણ પરિસ્થિતિમાં હોય કે પેટ પૂરતું ખાવા ન મળે તો દુઃખી કહેવાય આપણે. અને એટલો ભયંકર કોઈ રોગ આપણા શરીરમાં થયો હોય કે આપણે ખાધેલું પચાવી ન શકતા હોય તો એ પણ દુઃખ કહેવાય. પણ પછી સ્વામી બોલ્યા કે આ 2 સિવાય જેટલા દુઃખ છે એ બધા અજ્ઞાનના દુઃખ છે. આ બહુ વિચારવા જેવું વાક્ય છે. આ 2 આપણને મળે છે, આપણે જેટલાય બેઠા છીએ અંતરદ્રષ્ટિ કરવાની છે આપણે, કે આપણને આપણામાંથી એવા કેટલા છે કે જેને 2 દિવસથી ખાવા નથી મળ્યું? ખાવા મળ્યું ને 2 દિવસમાં. અને એવા કેટલા છે કે 2 દિવસથી ખાધેલું પચ્યું નથી? અત્યારે રાત્રે જમીન આવે શું બતાવે છે? ખાધેલું પચી જાય છે. અને છતાં પણ આપણને દુઃખનો અનુભવ છે હૃદયના કોક ખૂણાની અંદર છે. તો ગુણાતીતાન સ્વામી ડાયોગ્નિસિસ કરે છે. સ્વામી કહે છે કે એ અજ્ઞાનનું દુઃખ છે. આપણને જે દુઃખ છે એ અજ્ઞાનનું દુઃખ છે એવું સ્વામી કહે છે. અને પછી કહે છે કે અજ્ઞાનનું જે દુઃખ હોય એને ટાળવા માટે જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સમજણ. ત્યાં આગળ આપણે અંતરદ્રષ્ટિ કરીને એક દ્રષ્ટિ કેળવવી પડશે. દ્રષ્ટિ. માણસ પોતે પોતાની દ્રષ્ટિથી સુખી થાય છે ને પોતાની દ્રષ્ટિથી દુઃખી થાય છે. ગુરુ સામે જોઈને આપણે દ્રષ્ટિ શીખવાની છે કે એ પરિસ્થિતિને કઈ રીતે લે છે. 1974ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજનું ભયંકર અપમાન થયું. આમ એવું કહેવાય કે કદાચ અજોડ કહેવાય ઇતિહાસમાં, એવું એમનું અપમાન હતું એ વખતે એમના માટે. કારણ શું હતું? સ્વામીશ્રી પોતે પોતાના ગુરુપદ આવ્યા પછી પહેલી વખત વિદેશ યાત્રાએ જતા હતા. આ પરિસ્થિતિ તમે જોજો કે યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા છે અને એમની પહેલી વિદેશ યાત્રા છે, ત્યાં જવાનું છે આફ્રિકા. અને એ માટે આખા સત્સંગ સમુદાયની અંદર બધાને ઉત્સાહ છે. અને જેમ સત્સંગ સમુદાયમાં ઉમંગ છે અને આ વાતની બધે જ પ્રચાર થયો છે, બધા વિદાય આપે છે જ્યાં જ્યાં જાય ત્યાં આગળ ભવ્ય સન્માન કરીને, એવી રીતે કેટલાક લોકો એવા પણ છે જે અંદરથી રાગદ્વેષ હોય ને એ લોકો એ ટાંપીને બેઠા છે કે આ પરદેશ જાય છે. એવો એક વર્ગ હોય છે, એવો એક જે આસુરી ભાવનાવાળો કોઈ વર્ગ હોય એ પણ છે. સ્વામીશ્રી મુંબઈથી વિદાય થયા, પ્લેનની અંદર બેઠા અને આફ્રિકા પહોંચ્યા. અને ત્યાં આગળ એક સૂચના ત્યાંની ગવર્મેન્ટ તરફથી આવી. કોઈક પ્રકારની ગેરસમજ થઈ, જે થઈ હોય તે, પણ ત્યાંથી એવો સૂચના આવી કે પ્રમુખ સ્વામી અને એની સાથે જેટલા સંતો છે એ કોઈને આફ્રિકા ના, પહેલી સૂચના આવી પ્રમુખ સ્વામીને આફ્રિકા ઉતરવા દેવામાં નહીં આવે. આવી પહેલા સૂચના આવી. સ્થિરતા જુઓ આ પુરુષની. આમ જે આંચકો લાગે એવા સમાચાર છે ને, પ્લેન ઊભું છે, બધા યાત્રિકો ઉતરી ગયા છે, સામે જ 100 ફૂટ દૂર બધા હરિભક્તો સ્વાગત માટે ઊભા છે અને સૂચના એવી આવે છે પ્રમુખ સ્વામીને આફ્રિકાની ધરતી પર ઉતરવાનું નથી, હા કેન્યાની ધરતી ઉપર. સ્વામીશ્રી 1 મિનિટમાં નિર્ણય લઈ લે છે. બધા સંતોને સ્વામી કહે છે કે જુઓ હરિભક્તો બધા આવી ગયા છે, તમે બધા સંતો નીચે ઉતરી જાઓ, હું ઇન્ડિયા પાછો જાઉં છું, તમે જાઓ, તમે સત્સંગ કરાવો. અને બીજી મિનિટે પાછો નિર્ણય આવ્યો, પાછું ફરી કાગળ આવું કે પ્રમુખ સ્વામી અને એની પાર્ટી કોઈને ઉતરવાનું નથી. સ્વામી કે ચાલો આપણે ઇન્ડિયા પાછા. લેશ માત્ર એમના ચહેરા પરની રેખા બદલાણી નથી. ડૉક્ટર સ્વામી એ વખતે ભેગા હતા અને ડૉક્ટર સ્વામી આ પ્રસંગનું વર્ણન કરે છે અને કહે છે કે અમારી પરિસ્થિતિ કેવી હતી એમ કરીને વર્ણન કરે છે કે અઠવાડિયાની ઉતરેલી કઢી પીવડાવી હોય અને એના ઉપર વાટકો ભરીને દિવેલ પીવડાવ્યું હોય અને જેવી પરિસ્થિતિ થાય એવી હતી. સ્વામીશ્રી પ્રફુલ્લિત હતા. એ વખતે કોઠારી સ્વામીએ સ્વામીશ્રીને ડાયરી આપી અને સ્વામીએ ડાયરીમાં આશીર્વાદમાં લખ્યું, પોતાને આત્મારૂપ માને તો કોઈ દુઃખ જ નથી.
શું અપમાન ને શું માન. સ્વામીશ્રી ઇન્ડિયા આવ્યા, આ બાજુ કોઈ હરિભક્તોને ખબર નથી. મોડી રાત્રે પ્લેન આવ્યું, સ્વામી પોતે દાદર મંદિરે પહોંચ્યા અને રાત્રે પહોંચીને બધા જ, એક તો થાકનું દુઃખ અને બીજું અપમાનનું દુઃખ, આ બે ભેગા થયા હતા. બધા ઢળી પડ્યા. એક પ્રમુખ સ્વામી મહારાજ જાગતા હતા. શેના માટે? કે આપણે જે ભગવાન ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજને ભેગા લઈ ગયા, આપણે એમને આખો દિવસ થાળ ધરાવી શક્યા નથી. સ્વામીએ તાત્કાલિક ઘનશ્યામ પ્રસાદ સ્વામીને કીધું, શીરો પૂરીને રસોઈ પાક્કો થાળ બનાવડાવ્યો. રાતના 1:30 વાગે સ્વામીશ્રીએ થાળ ધરાવ્યો, પોતે દંડવત કર્યા, ભગવાનની માફી માગી અને પછી સ્વામી આરામની અંદર ગયા. આપણા જીવનના પ્રશ્નો વિચારો કે જ્યારે આપણે કોઈ સારું કામ કરતા હોય અને એમાં પણ આપણને નિષ્ફળતા મળે અને પછી ભગવાનની ભક્તિ આપણને રહે છે? આપ સ્વામી ફરિયાદ ન કરી શક્યા હો ઠાકોરજી પાસે કે અમે તમારું કામ કરવા માટે જઈએ છીએ અને છતાં તમારું અપમાન, ભૂખ્યા રહો, જાઓ હોઈ જાઓ, એવું ન કહીએ આપણે ભગવાનને. એને એવું નથી વિચાર કર્યું, બધું ભગવાન જે કરે છે એ સારા માટે. બીજે દિવસે સવારે જ્યારે હરિભક્તો મંદિરે દર્શન કરવા આવે અને એ વખતે એમને સ્વામીશ્રીને પૂજા કરતા જોયા અને બધા કે આ તો બીજા સ્વરૂપે બાપા આવ્યા લાગે છે. બીજા સ્વરૂપે નથી, એનું એ જ સ્વરૂપ છે. અને પછી તો પૂજા પૂરી થઈ અને સ્વામીશ્રીએ આશીર્વાદ આપવાની શરૂઆત કરી. સ્વામી એ વખતે પૂજા પછી તરત કથા કરતા અને પ્રથમનું 74મું વચનામૃત વાંચ્યું અને સ્વામીએ જે આનંદની છોડો ઉછાળી એ પુરુષના હૃદયમાં ક્લેશ માત્ર ગ્લાની નથી. સ્વામી કે જો આપણે તો ભગવાનની ઈચ્છાથી ગયા, ભગવાનની ઈચ્છાથી પાછા આવ્યા. અને કે રયા ગઢવી હતા એક, અને રયા ગઢવી એને રોજ મહેમાનો, એને નક્કી થયું કે આપણે છે ને એક કામ કરીએ કે 15 દાડા બહાર જઈ આવીએ. એક દિવસ આને ઘેર મહેમાન થવાનું, એક દિવસ આને ઘેર મહેમાન. શું કામ? કે 15 દી બહાર રહીને આવીએ તો આપણા ઘરે છે ને એટલું ખાવાનું બચે. એટલે પોતે નીકળી ગયા મહેમાન ગતિ કરવા. પહેલે દિવસે એકને ઘરે ગયા, બીજા દિવસે બીજાને ઘરે, ત્રીજે દિવસે ત્રીજાને ઘરે, અને એમ કરતાં કરતાં 15 દાડા બહાર રહી આવ્યા. 16મે દિવસે ઘરે પાછા આવ્યા અને ઘરે જ્યાં તાળું ખોલ્યું ત્યાં તો 15 મહેમાનો એક હારે આવ્યા. એટલે બધા મહેમાનો કે રયા ગઢવી ક્યાં ગયા હતા તમે? કંઈ દેખાતા નહોતા, બહાર ગયા હતા. એ કે રયા ગઢવી ઠેરના ઠેર છે, ક્યાંય ગયા નથી. કે 15 દાડા સુધી આ બધું કર્યું તું, બચાવ્યા હતા, હવે 15 દિનનું ભેગું વપરાઈ જશે મારે. આ દ્રષ્ટાંત સ્વામીએ રમૂજી દાપ્યું. પછી સ્વામી કે ક્યાં ગયા હતા? કે આપણે તો ઠેરના ઠેર. પણ પછી કે ભગવાનની ઈચ્છાથી આપણે જે થાય છે એ સારા માટે થાય છે, દુઃખી નથી થતા. જો સ્વીકાર વિતાવે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ઘણું પ્યારું જે પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. કે સારું જ કરે છે. તો આપણા જીવનમાં પરિસ્થિતિઓ વિપરીત આવવાની અને આવવાની જ. દુનિયામાં એક પણ માણસ, એક પણ વ્યક્તિ જ્યારથી પૃથ્વી થઈને ત્યારથી અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિ એવા નથી કે આખી જિંદગી બધું એનું ધાર્યું જ થયું હોય. એવું થયું જ નથી. એનું નહીં ધાર્યું હોય, એવું નહીં ગમતું હોય, એવું થવાનું અને થવાનું જ આ સંસાર છે. આ સંસારમાં શ્રીજી મહારાજ કીધું ભગવાનને વગર વાકે દુઃખ આવ્યા છે. કૃષ્ણ ભગવાનનો જેલમાં જન્મ થયો, એને પણ આખી જિંદગી કૂટાવાનું થયું છે. આ સંસાર એવો છે. રામચંદ્ર ભગવાનના જીવનમાં દુઃખ આવ્યા છે. આપણને એના કેટલા ટકા આવ્યા? કેટલા ટકા આપણે દુઃખી થયા? કહો. રામકૃષ્ણ ચંદ્ર ભગવાનને જે રીતે વનમાં ફટકવાનું થયું, જે રીતે સીતાનો વિયોગ થયો અને જે રીતે 2 વખત વિયોગ થયો. પહેલો વિયોગ તો હજી સહ્ય હતો, બીજો વિયોગ તો અતિશય હશે. સીતાજીને જે કષ્ટો આવ્યા ને કેટલા ટકા આપણા જીવનની અંદર આવ્યા છે? જે રીતે એમને દુઃખી થવાનું થયું, શુદ્ધ હતા, વાંક વગર. સીતાજીનો વાંક શું હતો? કોઈ બતાવે આવીને. કયો વાંક હતો? કોઈ જ નહીં. એ તો પોતે અત્યંત શુદ્ધ રહ્યા હતા, છતાં રામચંદ્રજીએ ત્યાગ કરી દીધો. પણ એ સીતાની સમજણ જુઓ, મહારાજે વચનામૃતમાં વખાણી છે કે રામચંદ્રજીનો અભાવ આવ્યો નથી. અને ભૂયો યથા મેં જનનાંતરેપી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ. એક જ પ્રાર્થના કે ફરી વખત મારો જન્મ થાય, જન્મો જન્મ રામ મારા પતિ થજો. આજે તો રામને જેલમાં બેહાડી દે કે નહીં? એટલા બધા કાયદાઓ એવા છે આજે તો, બધું વિમેન ફેવર કરે એવા કે જેલમાં જ બેહાડી દે. આ ખોટે બેહાડી છે ને. તો આવા હાંચો હોય અને આવી રીતે કર્યું હોય તો શું દશા કરે એની. પણ સહન શક્તિની હદ આવી ગઈ છે. તો આપણે 2 વાત કરતા હતા. આપણી ભૂલો ક્યાં થાય છે? એક તો આપણા પ્રશ્નોને આપણે એમ્પ્લિફાય કરીએ છીએ. એ આ પુરુષની સામે, ગુરુ સામે જોવાનું શું છે કે એ પ્રશ્નોને આપણે નિગ્લેક્ટ કરતા શીખીએ. પ્રશ્ન છે આવે, હસતા હસતા વધાવી લો એને. એક આ. અને બીજી વસ્તુ શું થાય છે કે આપણે આપણા જીવનની પોઝિટિવ બાજુને જોતા નથી. સવારે ઉઠતા વેત આપણને વિચાર એ આવે છે કે આપણે પ્રશ્નો કેટલા છે, મારે કેટલા પ્રોબ્લેમ છે એના વિચાર આવે છે, મને કેટલું ભગવાને આપ્યું છે એનો વિચાર આપણને ઉઠતા વેત આવતો નથી. નેગેટિવ વસ્તુ આપણે વધારે જોઈએ છીએ, પોઝિટિવ વસ્તુ જોતા નથી.
સામે કેટલી વસ્તુ આપણને ભગવાન આપી દીધી. આ શરીર આપ્યું, આ કૂતરાને ફરતા જુઓ, વિચાર આવે છે કે મને એમાંથી કાઢીને ભગવાને આ આપ્યું, તો નથી એના કરતાં વધારે સુખી આપણે? દુનિયાની અંદર તમે હોસ્પિટલમાં આંટો મારો, કેવા ભયંકર ભયંકર પીડાની અંદર લોકો રીબાતા હોય છે, તો આપણે એવા નથી પડ્યા. આ પેરેલિસિસ ભગવાને નથી કરી દીધું, આપણા હાથ પગ હાલે છે, એ નથી એમની કૃપા? આપણને કેટલું બધું મળ્યું છે એનો વિચાર આપણે નથી કરી શકતા. અને મોટામાં મોટી વસ્તુ એ છે કે આપણને આ સત્સંગ મળ્યો, આપણને આ ભગવાનનો આશરો થયો, અને આપણને આવા પ્રગટ ગુરુ મળી ગયા, એ તો કેટલી મોટી પ્રાપ્તિ છે. હજારો જન્મોની સાધના કર્યા પછી પણ, જો મીરાબાઈએ પોતે વાત કરી કે જ્યારે ભગવાનની કૃપા થાય ને, ભગવાનની કૃપા, તો જ આપણને સાચા સદગુરુ મળે. એ કહે છે કે ભગવાનની કૃપા થાય એ વિના સાચા સદગુરુ આપણને પ્રાપ્ત થતા નથી. હરિ કરુણા સે ખુલે જો નૈના તો મેં ગુરુ પહેચાના, मैं अनाथ गुरु नाथ हमारो, गुरु मेरो संग सहाय, हरि मिलायो गुरु मुझे, गुरु ने हरि की शरण लगाई. એમણે મને કેટલી બધી મોટી વસ્તુ આપી દીધી કે ભગવાને મને ગુરુ આપ્યા, અને ગુરુએ મને હાથ પકડીને ભગવાન પાસે લઈ જવાનો માર્ગ આપણને બતાવ્યો. આપણા પરમહંસોના જીવન સામે આપણે જોઈએ છીએ, બ્રહ્માનંદ સ્વામી હવે આંખે અંધાપો આવી ગયો હતો, કારણ કે મહારાજે એવા નિયમ આપ્યા હતા કે તમારે ગળ્યું ચીકણું કંઈ ખાવું નહીં, ને શટરસનો ત્યાગ કરાવી દીધો હતો, કોઈ સત્વ વગરનું ખાવાનું, અને ભિક્ષા માગવાની, ને ગોળા આવે પેલું ભીખ, જે કંઈ ભીખ આવે એને પાણીમાં ધોઈ નાખવાની, ધોયા પછી જે કૂચો વધે એ કૂતરાની સામે મૂકવાનો, કૂતરો ન ખાય ત્યારે તમારે ખાવાનું. આટલી હદ સુધી એમની કસોટી કરી તો પરમહંસો રતાંધળા થઈ ગયા, સત્વ જતો રહ્યું, આંખે દેખાતું બંધ થઈ ગયું, અને કુંડળની અંદર બિરાજમાન હતા. મહારાજ પોતે આવ્યા કે પરમહંસો આવ્યા છે, પરમહંસોને ગામમાં ઉતારો કરવાનો અધિકાર નહોતો, એટલે મહારાજ પોતે ત્યાં આગળ આવ્યા બહાર, અને ગામની બહાર આવીને બ્રહ્માનંદ સ્વામીની પાસે આવીને બેઠા, અને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગાઓ તમે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કોઈ દેખતા હો તો મારી સરોદ લાવો. દેખતા નહોતા કોઈ. મહારાજ કે આવું કેમ બોલે છે? અરે મહારાજ, આ મંડળના મોટા ભાગના સાધુ એવા છે જેને રાતે દેખાતું નથી. અને પછી સરોદ લાવ્યા, અને બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન લલકાર્યું કે રાજ મારે દિન દિન દિવાળી રે ખર્ચું ને. એને વાત કરી કે અજવાળ્યા તમ સારું ઓરડિયા, મેં તો જાળી લે નંગ જડિયા રે. હવે વગડો હતો, ઓરડાઈ નહોતા, ને જાળી નહોતી, ને નંગે નહોતા, કશું નહોતું, અને ગાય છે શું? રાજ મારે દિન દિન દિવાળી, વાલા મળતા તમને વનમાળી. કે તમે મળ્યા ને, અમારે રોજ દિવાળી છે. આટલી કઠણ પરિસ્થિતિમાં પણ પોતે દિવાળી માની શકે છે. નિષ્કુળાનંદ સ્વામી જ્યારે આમ ભટકતા હતા ગલીએ ગલીએ, સુવા માટેનું સ્થાન નહોતું, દુકાનની પાટીએ પડી રહેતા હતા, ઘેલા નદીની રેતીમાં પડી રહેતા હતા, અને એ વખતે એમ કહે છે કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયા કોટી કલ્યાણ, ઉધારો ન રહ્યો એનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. અને એમાં શું કહે છે ખબર છે? કે રાંકપણું તો રહ્યું નહીં, કોઈ માં કહેશો કંગાલ, કોઈ માં કહેશો કંગાલ, નિર્ધનિયા તો અમે નથી, મહામળ્યો છે માલ, મહામળ્યો છે માલ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. ભગવાન મળી ગયા છે, એનો જ અમને આનંદ છે. પેલા માવા ભગત હતા, અને પોતે ત્યાં આગળ બિરાજમાન હતા, અને સૂકો રોટલો ખાતા હતા, અને એ વખતે કોઈએ પૂછ્યું કે અરે માવા ભગત, આ હાવ સૂકો રોટલો ને પાણી તમારા ભાગ્યની અંદર? એ વખતે માવા ભગત બોલ્યા કે લુખ્ખું તો આખી દુનિયા ખાય છે, હું તો ભગવાનને સંભાળીને ખાઉં છું, હું ક્યાં દુઃખી છું? શું કામ આપણે આપણી જાતને દુઃખી માનીએ? બરાબર છે, પ્રશ્ન આપણા જીવનમાં છે ને કોઈ ના નથી, છે જ. આપણને આર્થિક પ્રશ્ન છે, એ છે. કૌટુંબિક પ્રશ્ન છે, એ પણ સાચી વાત છે. આપણા શરીરમાં રોગ છે, એ પણ સાચી વાત છે. કોઈ આપણું અપમાન કર્યું, એ પણ સાચી વાત છે. એ બધું જ સાચું છે. પણ આપણને એક એવા સંત મળ્યા છે જેના રોમે રોમની અંદર ભગવાન બિરાજમાન છે, એ પણ સાચી વાત છે. આ પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત છે, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું આવા સંતના દર્શન થાય ત્યારે એમ જાણવું મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. તો આપણે એ પણ સાચું કેમ નથી માનતા? એ પણ સાચું છે. અને જો આ બે વસ્તુ સાચી હોય, યોગી બાપાએ પોતે આશીર્વાદ આપેલા છે, પ્રમુખ સ્વામીના શબ્દો જેના કાને પડ્યા એનું આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું છે. આ વાત જો સાચી હોય, આપણી પાસે
ધારો કે 50,000 કરોડ રૂપિયાની મિલકત હોય, નાની વાત શું કામ કરીએ, આપણને નાની વાત કરવાની ગુણાતીતાનંદ સ્વામી ના પાડી છે. 50,000 કરોડ રૂપિયા, થોડુંક માનજો કે આમ જ છે, થોડીક વાર વિઝ્યુલાઇઝ કરો, આટલા છે, ગપ્પા નથી, છે એવું માનો તમે. આપણી પાસે 50,000 કરોડ રૂપિયા હોય અને આપણે ઘરેથી ઓફિસે જવા માટે નીકળ્યા અને રસ્તાની અંદર આપણા ખિસ્સામાંથી આઠાના પડી ગયા, 50 પૈસાનો સિક્કો એક ચાલે છે ને ચલણ, અત્યારે પૂરું થઈ ગયું, નથી હાલતા આઠાને ક્યાંય નહીં, એક રૂપિયો રાખીએ તો ખિસ્સામાંથી 1 રૂપિયો પડી ગયો, જતા હોય અને ખિસ્સામાંથી 1 રૂપિયો પડી ગયો અને આપણે ઓફિસમાં ગયા અને ખબર પડી રૂપિયો પડી ગયો છે અને આપણને આઘાત લાગ્યો કે અરે રે મારો રૂપિયો પડી ગયો, અને પછી આપણને એટલું બધું દુઃખ થયું ને તે આપણને રડવું આવી ગયું અને રડવાનું આપણે ચાલુ કર્યું તે ક્યાં સુધી ખબર છે, બીજે દિવસે સવાર સુધી એટલું બધું આપણને રડવું આવ્યું, બીજે દિવસે મારો રૂપિયો પડી ગયો અને બીજે દિવસે આપણે ઓફિસે જતા હોય ને તે બીજો રૂપિયો પડી ગયો, તે ફરી પાછા રડ્યા, તે આખી રાત, તે ત્રીજે દિવસે ત્રીજો રૂપિયો પડી ગયો. આ સંસાર એવો છે ને, રોજ 1 રૂપિયો પડી જશે. તમે ગમે એટલી હરખી ગાડી હલાવતો કોક લાઈન ભટકાવશે. આ સંસારમાં રોજ 1 રૂપિયો પડી જશે. એને માટે રડવું હોય તો 2 મિનિટ રડી લેવાનો, વાંધો નથી, પણ 24 કલાક આપણે એના દુઃખની અંદર જ રહીએ તો પેલા 50,000 કરોડ રૂપિયા પડ્યા છે એને માણવાના ક્યારે, એનું સુખ ક્યારે ભોગવવાનું? આવશે પ્રશ્ન, પણ એ પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે આપણાથી બનતો પ્રયત્ન કરીએ, પછી નાખો બધું ભગવાન ઉપર, આખો દેનો ભાર માથે લઈને નહીં ફરવાનું. એ આપણને સત્પુરુષ શીખવાડે છે. પ્રોબ્લેમ તો એમની સામે હજારો અત્યારે પડ્યા છે. આ સંસ્થાની સામે ખોટા કેસ કરાયા હોય એવા 50 કેસ તો અત્યારે પડ્યા હશે, સાવ ખોટા. અને કેટલાક તો એવા હોય કે જે બહુ અગત્યનો એનો નિર્ણય બહુ મોટી અસર ઉપજાવે એવો હોય, છતાં પણ એ સમજે છે આપણે સાચા છીએ, આપણા માર્ગે પ્રયત્ન કર્યો છે, પછી એની ચિંતા નહીં કરવાની, પછી એ માથે લઈને ફરવાનું નહીં. તો ગુરુ સામે દ્રષ્ટિ એટલે એક એવી દ્રષ્ટિ કે જેમાં આપણે આપણા પ્રશ્નોની અંદર સુખી રહેતા શીખીએ. એમણે શીખવાડ્યું કે આપણા નાના પ્રશ્નોને એમ્પ્લિફાય ન કરવા અને આપણી જે આપણને જે મોટી વસ્તુ મળી છે એને નાની ન કરી નાખવી. એ મહત્વની વસ્તુ છે. એનું મહત્વ સમજવું, પ્રાપ્તિનો આનંદ ભોગવવો અને આઠેપોર આનંદમાં રહેતા આપણે શીખવું કે શીદને રહીએ રે કંગાલે સંતો, શીદને રહીએ રે કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, શીદને રહીએ રે કંગાલ. આપણે કંગાલ છીએ જ નહીં, આપણી પાસે બહુ મોટી વસ્તુ છે. યોગી બાપા કહેતા કે લક્ષાધિપતિ તો તમે છો, બીજા બધા રાખ છે. આપણે ગઈકાલે પેલી વાતો સાંભળી હતી. આ મહાપુરુષ આપણને જે ગુરુ મળ્યા છે, ઈષ્ટદેવ મળ્યા છે, એમણે આપણને વરદાન આપ્યું છે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું. તો આપણે બધા તો બિલ ગેટ્સ કરતાંય ભાગ્યશાળી છીએ, મનાય છે? બિલ ગેટ્સ કરતાં પણ આપણે ભાગ્યશાળી છીએ. સ્વામીશ્રી એમ કહે છે કે જીવનભર આપણે સહન કરવાની તૈયારી રાખવાની. આ આપણી ઉદારતા છે, આ આપણી મોટપ છે. સહન કરે એની જ મોટપ છે. અને યોગી બાપાના આશીર્વાદ તો એવા છે કે સહન કરે ને તો અંતરમાં શાંતિના ફુવારા છૂટે. પ્રેક્ટિસ કરવાની છે આપણે હવે તો બહુ ઊંચા લેવલની વાત એમણે કરી કે સહન કરે ને આપણે કે આમાં શું શાંતિના ફુવારા, પણ આપણે સહન કરીએ, લાચારીથી સહન કરીએ ને એટલે ફુવારા નથી છૂટતા. ખુમારીથી સહન કરવાનું છે, લાચારીથી નહીં. અરે શું કરીએ રડતા એમ નહીં, હવે શું કરીએ એમ નહીં, પણ આપણે સહન કરવા માટે જન્મ્યા છે ને સહન કરો, ખમતીદર થવું છે. આપણે બીજાને સાચવવા છે, આપણને શું સાચવવા પડે? આપણે 10ને સાચવીએ અને આપણે ખોટું શેનું લાગી જાય આપણને? એવી રીતે જો આપણે મોટા પુરુષની રીતની સામું જોતા શીખીએ તો એની રીત આપણી, અને એમાંથી આપણને સોલ્યુશન જડશે. એમને પ્રાર્થના કરીશું અને આપણને સોલ્યુશન જડશે. ગુરુને વિચારશું એના જીવનને તો આપણને રસ્તો જડશે. એટલે અંતરદ્રષ્ટિની બીજી રીત આપણે કીધી, ગુરુ સામે જોવું એ અંતરદ્રષ્ટિ. અને ત્રીજી રીત જે વચનામૃતે આપણને બતાવી, ગરડા પ્રથમનું 20મું વચનામૃત. એમાં શ્રીજી મહારાજે કીધું કે આપણે સવારથી ઉઠીએ ત્યારથી સાંજ સુધી શું જોઈએ છે. તો મહારાજ એવું કહે છે કે માણસ પોતે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે. આવું થાય છે ને, રૂપને જુએ ને બીજાનું ને પોતાનું બધું પોતાના સામે અરીસા સામે જોયા જ કરે કે હું કેવો રૂપવાન છું, કે આ બરાબર નથી, આટલું બરાબર ન હોત તો સારું હતું. તો રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે. બાળ, યુવાન અને વૃદ્ધપણાને જુએ છે. આવા હજારો આકારોને પોતે દિવસ દરમિયાન જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો
નથી. એ અજ્ઞાનીમાં 4 ડિગ્રી આપીશ. અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, ઘેલામાં અતિશય ઘેલો છે, મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને નીચમાં અતિશય નીચ છે. હવે આપણને આવી ગાળ કોઈ આપી જાય આપણે સહન કરી લઈએ, પણ આપણને હાગમટે ગાળ આપી એટલે હાલે, બધાને આપે ને વાંધો નહીં. હાગમટે આપી દે ને અને નામ દઈને નથી આપી, પણ આપણને તપાસ કરવાનું કીધું કે હું દિવસ દરમિયાન હું બહાર કેટલું જોઉં છું અને પોતાની જાતની સામું કેટલી વાર જોઉં છું. પોતે પોતાને જોતો નથી. એ મહારાજે કીધું અજ્ઞાનીમાં અજ્ઞાની, ઘેલામાં ઘેલો, મૂર્ખમાં મૂર્ખ, નીચમાં જો આપણે હોઈએ તો આ ડિગ્રી આપણને લાગુ પડે છે. ગોપાળાનંદ સ્વામીએ આ વચનામૃતનું નિરૂપણ વચનામૃતનું જ્યારે અમદાવાદની અંદર કર્યું ત્યારે સર્વનિવાસાનંદ સ્વામી નામના એક સંત હતા, કથા પૂરીથી સીધા ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા. એ કે સ્વામી આ 4 પદવી મને લાગુ પડે છે, હવે તમે મને આમાંથી બહાર કાઢો. ગોપાલ સ્વામી કે હાલો મારે હારે સમાગમ કરો અને તમને 4 પદવીઓમાંથી બહાર કાઢી લો. તો આપણને આ વાત જ્યારે સાંભળીએ ત્યારે આપણને એમ લાગે બધું બધા એમાં છે ને આપણે શું વાંધો છે, એમ નહીં. મને લાગુ પડે છે તો મારે એમાંથી બહાર નીકળવું છે. પછી મહારાજે કીધું કે આ સત્સંગ એવો દિવ્ય છે કે એની અંદર જો ભગવાનનો પ્રતાપ વિચારીને કોઈ અંતરદ્રષ્ટિ કરે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ અને પ્રકાશમાન પોતે દેખે છે અને પ્રકાશને વિશે ભગવાનની મૂર્તિને પણ પોતે દેખે છે અને નારદ સંકાદિક જેવો સુખીઓ પણ થાય છે. પણ મહારાજે કીધું કે હરિભક્તને જેટલી કરસ કસર રહે છે એ તો પોતાની આળસે કરીને રહે છે કે પોતે આમ અજ્ઞાન અવસ્થામાં સુષુપ્તિમાં જાય છે પણ પોતાને જાણે પોતાના સ્વરૂપને જોવાને ક્યારે અંતરદ્રષ્ટિ કરતો નથી. આ એક થોડીક હાયર લેવલની વાત છે, પણ એ છે બહુ મહત્વની વાત કે આપણે આ શરીરને પોતાનું રૂપ માનીએ છીએ. આપણને જે કોકને ભગવાને 5 ફૂટ ને 6 ઇંચ આપ્યા હોય, કોકને વળી 5 ફૂટ ને 4 ઇંચ આપ્યા હોય, કે એ જે આકાર આપણને દેખાય છે ને આપણે એમ સમજીએ છીએ કે આ હું છું, પણ હકીકતમાં એવું નથી. આ શરીર એ મકાન છે અને આપણે એમાં રહેવાવાળા છીએ. આપણે મકાનમાં રહેતા હોય તેમ નથી કહેતા કે આ મકાન એ હું છું. મકાન જુદું છે, એમાં રહેવાવાળા જુદા છે. તો આ શરીર એ મકાન છે અને આપણે એમાં રહેવાવાળા છીએ. આ શરીર એક કપડાં છે અને આપણે પહેરવાવાળા છીએ. આપણે એમ નથી કહેતા કે જબ્બો હું છું, એવા તો કેટલાય બદલી નાખ્યા આપણે. શરીર એક કપડું છે અને આપણે કપડાને પહેરવાવાળા છીએ. શરીર કરતાં આપણે જુદા છીએ. આ શરીર એક ગાડી છે અને આપણે એને ચલાવનારા છીએ. આપણે ગાડીમાં બેઠા હોઈએ તો એવું નથી કહેતા કે હું ગાડી છું, એ ગાડી જુદી છે. આપણે ચલાવનાર, આ શરીર એક ગાડી છે અને આપણે એને ચલાવનારા છીએ. આપણે શરીરને પોતાનું રૂપ માનીએ છીએ, શરીરના જન્મને પોતાનો જન્મ માનીએ છીએ, શરીરના મૃત્યુને પોતાનું મૃત્યુ માનીએ છીએ, શરીરની સગવડને આપણે પોતાની સગવડ માનીએ છીએ અને શરીરની અગવડને આપણે પોતાની અગવડ માનીએ છીએ. શરીરની કોઈ વિશેષતા હોય તો આપણે એને પોતાની વિશેષતા માનીએ છીએ કે હું આવા કુળનો ને હું આવો ને હું આમને, અને શરીરની કોઈ ખામી હોય તો આપણે એને પોતાની ખામી માનીએ છીએ. આ શરીરની અંદર કોઈ અપમાન કરી જાય તો આપણે પોતાનું અપમાન માનીએ છીએ અને શરીરનું કોઈ સન્માન કરીએ તો આપણે પોતાનું સન્માન માનીએ છીએ. હકીકતમાં શરીર અને આપણી એન્ટિટી સાવ જુદી છે, એનું અસ્તિત્વ જ જુદું છે. આપણે બધા બેઠા છીએ, વિજ્ઞાન ભણીને આવ્યા છીએ, આપણને ખબર છે શરીર શું હતું. જેને ધારો કે આમાંથી આપણે એવરેજ ઉંમર લઈએ, કોઈની 35 વર્ષની ઉંમર હોય તો 34 વર્ષ પહેલાં એમની સાઇઝ બહુ નાની હશે, આટલી એવી સાઇઝ હશે, ફોટોગ્રાફ પાડે તો ઓળખાય પણ નહીં. પણ જે મગનભાઈ હોય એ 34 વર્ષ પહેલાં પણ એ જ હતા ને, એ મગનભાઈ પોતે 1 વર્ષના હતા. પણ હજી તમે રિવર્સમાં જાઓ, 1 વર્ષ જતા રહો, 2 વર્ષ જતા રહો, શું થાય? વિજ્ઞાન આપણને એમ કહે છે કે આપણે જે શરીર લઈને બેઠા છીએ, એક માતાનો કોષ, એક પિતાનો કોષ, એ બંને ભેગા થયા, એમાંથી આ શરીર બન્યું છે. સિદ્ધાંત છે ને આ તો. તેમાંથી કયો કોષ આપણું સ્વરૂપ છે? એકેય નહીં. એ તો એક મટીરિયલ છે, એ તો એક દ્રવ્ય ભેગું થયું છે, એમાં પ્રવેશ કરનાર આપણે છીએ. અને આજથી 100 વર્ષ પછી જતા રહો, આ શરીરની રાખ થઈ જશે, કરોડો રાખના કણ થઈ જશે, એમાંથી કયો કણ આપણું સ્વરૂપ છે? એકેય નહીં. આ શરીર પડ્યું રહેશે. જ્યારે આપણું મૃત્યુ થશે ત્યારે શરીર આવું ને આવું જ દેખાતું હશે. અંદરથી આપણે નીકળી જઈશું. જે આપણે નીકળી જવાવાળા છીએ ને એ આપણે છીએ. અને આ શરીર તો ખાલી સાધન છે, એ આપણે નથી. આવો વિચાર રોજ કરવાની જરૂર છે
કેમ રોજ કરવાની જરૂર છે? કારણ કે આપણે જે દુઃખી થઈએ છીએ ને અને બીજાને દુઃખી કરીએ છીએ ને એનું કેન્દ્ર સ્થાન હોય ને તો આપણો દેહ ભાવ છે. જે કાંઈ પ્રશ્નો છે એનું મૂળ અહીંયા આવીને ઊભો રહેશે કે અહં અને મમત્વ. આ દુનિયામાં જેટલા કાંઈ ઝઘડાઓ છે ને એનું મૂળ છે અહમ અને મમત્વ. એની બહાર એકેય નથી. એક જ કારણ છે, જે કરોડો 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 રૂપિયાનો ખર્ચો થાય છે યુદ્ધોની અંદર અને શસ્ત્રોની અંદર, એનું કારણ આ જ છે અહમ અને મમત્વ. હિટલરે જે કરોડો લોકોને 60 લાખ લોકો તો યહૂદીઓને માર નાખ્યા એણે, અને એ સિવાય બીજા વિશ્વયુદ્ધમાં આટલા બધા માણસો મર્યા 5 કરોડ. પણ એનું કારણ શું? એનો અહંકાર. એદી અમીને આખા યુગાન્ડાને ઉજ્જડ કરી નાખ્યો, એનું કારણ એનો અહંકાર. પેલો જિન્ના, મોહમ્મદ અલી જિન્ના, હાથલા હાલતા પેન પડી ગઈ, ઉઠાવી નહીં, પગથી મારીને તોડી નાખી કે જીના કેન બ્રેક બટ હી કેન નોટ બેન્ડ. તૂટી જઈશ પણ વળીશ નહીં. આવો જે છે ને અહંકાર, એ અહંકારે ભારત પાકિસ્તાનના ભાગલા કર્યા. એણે હિન્દુ મુસલમાનના ઝઘડા ઊભા કરાવ્યા અને એને લીધે લાખો માણસો કપાઈ ગયા, કેટલાય બેઘર થયા, કેટલાય પેઢીઓ સુધી દુઃખી રહ્યા. પણ કારણ આ જ છે, અહંકારને મમત્વને લીધે સંસારમાં દુઃખ છે, દેશમાં દુઃખ છે, રાજ્યમાં દુઃખ છે, સરકારમાં દુઃખ છે. આપણા પરિવારની અંદર પણ આપણે બહુ જાજે બહુ ફરવું નથી, કારણ કે બહાર તો પ્રશ્ન છે જ. આખી પૃથ્વી ઉપર કાંટા મઢેલા છે, આપણે આખી પૃથ્વીને કાંટા પાથરેલા છે, આપણે પૃથ્વીને મઢી શકવાના નથી. પગમાં જોડા પહેરી શકીએ કે નહીં, એ આપણે કરવાનું છે. આપણા ઘરની અંદર જે પ્રશ્ન હોય ને, પ્રમુખ સાહેબ મહારાજ પેલો પ્રસંગ કહે છે કે સાસુ હતા, એ પોતે ગયા હતા ખેતરમાંથી પેલું મોટું ઘાસનું ઓલું લઈને આવતા હતા, ભારી લઈને, અને એક હાથમાં થેલી હતી, અને પેલા ભૂદેવ હામાં મળ્યા. ભૂદેવ ક્યાં જઈ આવ્યા? એ કે માજી તમારા ગામમાં ગયો હતો, લોટ માગવા ગયો હતો. એ કે એમ, અમારા ઘરે ગયો હતો? એ કે હા ગયો હતો ને. તો શું અમારે ઘરે વહુ હતા, એમણે કંઈ આપ્યું તમને? એ કે ના માજી, નો આપ્યું. ના પાડી દીધી. ના પાડી દીધી? આજકાલની આવેલી, એને શું અધિકાર ના પાડવાનો? હાલ મારી હારે. એટલે પેલો ભૂદેવ તો બિચારા લાલચે પાછા ગયા એના ઘર સુધી. એક ભારો એક ખૂણામાં નાખ્યો અને સાસુમાં કે વહુ બહાર આવો તો. એટલે બહાર આવ્યા. એ કે આવ્યો તો આ બ્રાહ્મણ આપણે ત્યાં? એ કે આવ્યો તો ને. તે શું એને પછી તે આપ્યું? એ કે ના, મેં ના પાડી દીધી એને. તે ના પાડી? તને શું અધિકાર આ ઘરમાં ના પાડવાનો? તું તો આજકાલની આવેલે છે, તું શાની ના પાડે? ના પાડું તો હું પાડું. પેલા બ્રાહ્મણને કે જા જતો રે, નહીં મળે. પેલા આટલું કેવા જ બોલાયો હતો એને કે ના પાડું તો હું પાડું. આ તો દ્રષ્ટાંત છે. પ્રમુખ સાહેબ મહારાજ ઘણીવાર કહે છે, કદાચ આટલી એક્સ્ટ્રીમ સુધી નહીં બનતું હોય, પણ આના જેવું તો ઘણું બનતું હશે કે કોકના દ્વારા કંઈક સારું થાય ને તો આપણાથી સહન થતું નથી. કોકના દ્વારા માણસ દુઃખી થાય છે ઈર્ષાને લીધે. હમણાં પ્રસંગ બન્યો, બે અઢી વર્ષ પહેલાનો પ્રસંગ છે. એક યુવાન સારંગપુર આવ્યો હતો, બેંગ્લોરની અંદર એમની નોકરી છે, ત્યાં બ્રહ્મદર્શન સ્વામીને પોતે મળ્યો, અને મળીને એમણે બહુ જ દુઃખી હતો પોતે. એમણે રડતા રડતા વાત કરી. એમણે કીધું કે સ્વામી, મને બહુ જ અશાંતિ રહે છે, રાત્રે ઊંઘ નથી આવતી અને બેચેની રહ્યા કરે છે. તો એમણે કીધું કે બોલ, શું પ્રશ્ન શું છે તને? કે કંઈ ધંધા નોકરીનો પ્રશ્ન છે? કે ના સ્વામી, નોકરી તો સારી છે અત્યારે છે મારે. તો કે શું છે, લગ્ન થઈ ગયા કે આ થઈ ગયા છે? તો અમે બેંગ્લોરમાં ત્યાં આગળ રહીએ છીએ. તો કયો પ્રશ્ન છે, બોલ, તને શું વાંધો શું છે? એ કે સ્વામી, વાંધો એવો છે કે મેં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો મુંબઈમાં રહીને, અને પછી મારે નોકરી જોઈતી હતી. નોકરી માટે મેં બહુ તપાસ કરી, ક્યાંય મળતી નહોતી. તો મેં એપ્લિકેશન કરી બેંગ્લોરની અંદર, અને મેં એવું નક્કી કરેલું કે જો આપણને 10-15 હજાર રૂપિયા સુધી પગાર મળી જાય તો આપણે નોકરી લઈ લેવી. અને હું ત્યાં બેંગ્લોર પહોંચ્યો, ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો. મારો ઇન્ટરવ્યૂ પૂરો થયો અને મને એના જે અધિકારી હતા એણે કીધું કે તમારી કેટલા પગારની અપેક્ષા છે? એટલે મેં કીધું તમે કેટલો આપશો? એટલે પહેલાં લોકોએ કીધું કે અમે 45,000 આપી શકશું. અને મેં નોકરી લઈ લીધી કે મારી અપેક્ષા તો 10-15 હજારની, 45,000ની નોકરી મળે એટલે પછી તો. અને હું ચાલુ થઈ ગયો, અને મારે આ 3 વર્ષ નોકરીમાં થયા, અત્યારે 58,000 રૂપિયા પગાર છે. પણ મને પ્રશ્ન એ છે કે મારી સાથે જે બીજા બધા હોય છે ને, મારા કલીગ્સ બધા મારી સાથે કામ કરનારા, તો એણે વાત કરી કે મારી બાજુ બેહનારો, મારા જેટલી જ આવડત ને મારા જેટલું જ કામ કરનારો, એક જણ છે ને 65,000 પગાર છે ને એકનો 72,000 પગાર છે. મને દુઃખ એનું છે, મને રાત્રે ઊંઘ નથી આવતી. હવે આ દુઃખનું સોલ્યુશન શું છે? એનું સમાધાન કયું? એક કારણ શું છે? માણસ પોતે ઈર્ષાથી દુઃખી થાય છે.
એનું કોઈ કાંઈ લઈ લીધું નથી, પણ પાડોશીને ત્યાં નવો બંગલો બન્યો, એને ત્યાં ફ્રીજ આવ્યું ને આને ગરમી થઈ કે એને ત્યાં કેમ આવ્યું. ભાઈ કરે, તારું કોઈએ કાંઈ લઈ લીધું નથી તો કોકનું જોઈને તો દુઃખી શું કામ થાય છે? આપણા ઘણા ખરા દુઃખ અજ્ઞાનના દુઃખ છે, અહમ અને મમત્વના દુઃખ છે કે મારું આટલું સચવાયું ને મારું આટલું ન સચવાયું. પણ એ દેહથી હું નોખો છું, હું આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું, હું ગુણાતીત છું. આ વિચાર રોજ કરવાની જરૂર છે, અંતરદ્રષ્ટિ. અને એ આપણા જીવનને ઉર્ધ્વગમન, આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આપણને હજારો વર્ષોની પરંપરાથી આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. યુદ્ધના મેદાનની અંદર જ્યારે અર્જુન મૂંઝાઈ ગયો અને એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન એને પહેલું જ્ઞાન આપ્યું છે. એણે કીધું કે તું આત્મા છે, ન જાયતે મ્રિયતે વા કદાચિત, નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ, અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો, ન હન્યતે હન્યમાને શરીરે. એમણે કીધું કે અર્જુન, આ શરીર પડે છે એની સાથે આત્મા મરતો નથી, શરીર જન્મે છે એની સાથે એ જન્મતો નથી. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો, આ અજન્મા છે, આ શાશ્વત છે, આ અનાદિકાળનો આત્મા છે અને એ સુખરૂપ છે, એમાં ભગવાન રહ્યા છે. આત્માન. અને આ શરીર જો આપણને દેખાય છે તો કેવા છે? વાસાંસે જીર્ણાની યથા વિહાય નવાની ગૃહનાતી નરો પરાણી, તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતી નવાની દેહી. જેમ જૂના વસ્ત્રો ત્યાગ કર્યા અને નવા પહેર્યા, એમ જૂનું શરીર જાય છે અને નવું શરીર આવે છે. અત્યાર સુધીમાં આપણે અબજો શરીર બદલી નાખ્યા, અબજો શરીર. આ પહેલું શરીર આપણું નથી, આ પહેલાં આપણે અબજો શરીર બદલી નાખ્યા. એટલે એ શરીરથી તું જુદો પડી જા અને તું માન કે હું આત્મા છું. આ વિચાર આપણને આપ્યો છે, આ વિચારની પ્રક્રિયા, એક દ્રષ્ટિ આપણને આપી છે. આપણને અવળી દ્રષ્ટિ જે થઈ ગઈ છે ને એને સવળી કરવાની છે. પેલો એક દ્રષ્ટાંત આવે છે, હેનરી નામનો એક માણસ હતો, એક છોકરો. હવે એને છે ને એવું કંઈક મનમાં ભૂસું ભરાઈ ગયું કે હું ઘઉંનો દાણો છું. એને એવું થઈ ગયું હું ઘઉંનો દાણો, આખો દિવસ એને હું ઘઉંનો દાણો, ઘઉંનો દાણો. તે ખબર ક્યાં પડે કે કોઈક મરઘો જુએ ને કે મરઘી જુએ ને એટલે ભડકીને ભાગે, આ મને ખાઈ જશે, કારણ કે હું ઘઉંનો દાણો છું ને આ મને ખાઈ જશે. એટલે આવું એને ફિટ થઈ ગયું બરાબરનું. તે પછી એને મનોચિકિત્સક પાસે લઈ ગયા અને એને બરાબર સમજાવ્યો. અને પેલા કીધું કે જો તને ઊંધું સમજાઈ ગયું છે, તું ઘઉંનો દાણો નથી, તું હેનરી છે. બોલ બોલ હું હેનરી છું. એમ કે હું હેનરી છું. બોલ હું ઘઉંનો દાણો નથી. હા હું ઘઉંનો દાણો નથી. બોલ બરાબર બરાબર ફિટ કરે. બોલ હવે તું કોણ છે? એ કે હું હેનરી જ છું. કે તું ઘઉંનો દાણો છે? ના ના હું નથી, ઘઉંનો દાણો નથી. અને પછી દવાખાનામાંથી બહાર નીકળ્યો, સામે જ મરઘી આવી અને પાછો ભાગ્યો. એ કે કેમ પણ હવે તું શું કામ ભાગે છે? તું તો હેનરી છું, તું ઘઉંનો દાણો નથી. એ કે સાહેબ મને ખબર છે કે હું ઘઉંનો દાણો નથી, પણ આ મરઘીને ક્યાં ખબર છે? એ તો મને ખાઈ જ જશે. એટલે હજી એને એ ભૂસું. આ આપણે હસીએ છીએ પણ હકીકત છે. આજે દુનિયાની અંદર જે ટેન્શન ને ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશન અને જે લઘુતા ગ્રંથિના પ્રશ્નો છે ને બધા ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સના, એનું મૂળ આમાં જાય છે. ગાંધીનગરમાં એક કિશોર મળ્યો સંતોને અને એમની પાસે એમણે વાત કરી. એ કે સ્વામી બહુ હતાશ થયેલો હતો. એ કે મારે જીવવું નથી, બસ હવે આપઘાત કરી નાખવો છે. 18 વર્ષનો કિશોર અને બહુ જ ડિપ્રેસ થયેલો. એટલે સંતે એને બાજુમાં બેસાડ્યો. કીધું શાંતિથી વાત તો કર, શું દુઃખ છે તને, શું પ્રશ્ન છે? એ કે સ્વામી મને છે ને ખીલ બહુ થાય છે અને મટતા નથી, આના કરતાં મરી જવું સારું. જોજો આ પ્રશ્ન અહીં સુધી પહોંચે છે કે બધા આપઘાતનો વિચાર નથી કરતા, પણ હતાશા તો આવે છે. અરીસા હવે ઊભો રહે છે, આ બરાબર નથી, મને સહેજ જો નાક નાનું આપ્યું હોત ને તો કેટલું સારું હતું, આ બરાબર નથી, મારો સ્કિનનો કલર આવો છે એને બદલે જો આવો કર્યો હોત ને. દુનિયાની અંદર અબજો રૂપિયા લોકો કોસ્મેટિક્સની પાછળ ખર્ચે છે. સારંગપુરમાં અમારે એક બુક છે 100% અમેરિકન નામની એક બુક છે અને એમાં છે ને બધા સર્વેઝ આપ્યા છે, બધા આંકડાકીય બધું સર્વે કર્યા હોય ને એવા સર્વે. એમાં એક સર્વે એવો છે અમેરિકાનો છે, ભારતમાં કર્યો નથી, પણ કર્યો હોય તો લગભગ માણસની પ્રકૃતિ તો બધે હરખી જ રહેવાની. તો એમાં એક સર્વે એવો છે કે 94% અમેરિકન લેડીઝ, ના 94% અમેરિકન જેન્ટ્સ, પુરુષો એ એવા છે કે એ લોકોને પોતાનો દેખાવ બરાબર નથી લાગતો, અસંતોષ છે કે આટલું બરાબર નથી, મારો દેખાવ સારો નથી, એને લીધે પોતે દુઃખી છે. 94% અમેરિકન પુરુષો.
અને 99% અમેરિકન સ્ત્રીઓ એવી છે કે જે લોકો દુઃખી છે કે મારો દેખાવ બરાબર નથી. જો આમ ન હોત ને આમ હોત તો સારું હતું. એ શરીર જેવું આપ્યું એવું છે. સોક્રેટિસ નામ સાંભળ્યું છે ને? એના જમાનામાં હી વોઝ ધ અગલીએસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ. આખી દુનિયામાં સૌથી વધારે કદરૂપો માણસ સોક્રેટિસ કહેવાતો હતો. તો માણસ પાસે એક વસ્તુ નથી તો શું જિંદગી નકામી થઈ ગઈ? બીજું બધું ઘણું બધું છે. અબ્દુલ કલામ સાહેબ ક્યાં બહુ રૂપાળા છે લો છે, અને છતાં પણ કરે છે ને કામ, અને કર્યું એણે કામ. બધા એમને આદરથી જુએ છે. હવે લોકો એની હેરસ્ટાઈલ કરતા થઈ ગયા પાછા. બાકી આમ જુઓ તો આવું વિચિત્ર છે એમની હેરસ્ટાઈલ, કે એટલી બધી સારી નથી, પણ હવે એની લોકો અપનાવવા માંડ્યા. એ માણસ પોતે પોતાના જીવનમાં બીજું કરી શક્યા, તો આને આપણે કેમ એટલું બધું મહત્વ આપી દીધું? શરીર પોતાનું રૂપ માન્યું એટલા માટે. મહાત્મા ગાંધી પોતડી પહેરીને ફરતા હતા અને એને કોઈની બીક નહોતી, અને પોતે એમ એવું નહોતું કે કોઈ મને કેવો જોશે ને શું જોશે. ત્યાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં એમને જવાનું હતું ત્યાં લંડનની અંદર, અને એ વખતે એમને ત્યાં પેલા રાણીની સામે એ વખતે મિટિંગ હતી. એ વખતે ઇંગ્લેન્ડની ક્વીન એટલે વર્લ્ડની ક્વીન, એટલે વર્લ્ડની ક્વીન કહેવાય. આખી દુનિયામાં અંગ્રેજોનું શાસન હતું, અને એની રાણી અને એની સાથેની પેલી મિટિંગ હોય. એટલે એ પૂછ્યું ગાંધીને કે તમે શું સૂટ બૂટ પહેરીને જશો? એ કે હું તો મારી પોતડી પહેરીને જઈશ. મારા ભારતના 40 કરોડ લોકો જે કપડાં પહેરે છે એ મેં પહેર્યા છે. રાણીને મારી યારે વાત કરવી હોય તો કરે. અને ગાંધી પોતે પોતડી પહેરીને બેઠા. એને શરમ લાગી નહીં. ખુમારીથી જીવતા હતા માણસ, કે આનાથી થોડું છે. અને આમ જુઓ તો એ માણસમાં હતું શું, કે કેવી હેરસ્ટાઈલ હતી કહો? આપણે હેરસ્ટાઈલ કરીએ છીએ, પણ માણસને હેર હોય તો હેરસ્ટાઈલ હોય ને. અને કેવા શૂઝ પહેરતા હતા, અને કેવા પોતે આમ કપડાં પહેરતા હતા, અને કેવી ઘડિયાળ રાખતા હતા. કેવો મોબાઈલ ફોન હતો જ નહીં ને, મોબાઈલ તો શાનો હોય એ વખતે. અને આમ આમ બહુ રૂપાળા હતા ગાંધીજી. આમ જુઓ, કોઈ ફિલ્મના એક્ટર જો આમ હેન્ડસમ કહેવાય એવું ગાંધીનું રૂપ હતું આમ મહાત્મા ગાંધીનું. અને આમ જુઓ તો કાંઈ બહુ એટલા બધા માઇક ટાયસન જેવા મસલ હતા? કોઈ એક ઢોલ મારે ગાંધી 4 ગુલાટ ખાઈને પડે એવું તેનું શરીર હતું. અને છતાં આખા ભારતને એક કર્યું, અને ઇંગ્લેન્ડ સલ્તનતના પાયા હલાવી નાખ્યા એને. તો એ સામાન્ય બળ નહોતું, આત્મબળ. એ માણસ પોતે ચારિત્રના રસ્તે આગળ વધ્યા તો કંઈક કરી શક્યા. આપણી પાસે આત્મબળ છે, અને આત્માની અંદર ભગવાન રહ્યા છે. એ બળનો વિચાર કરી ઇન્ફેરિટી આવે જ નહીં કોઈ દિવસ. આપણે શું કામ લઘુતા ગ્રંથિ રાખીએ? ખાસ કરીને યુવાન વર્ગની અંદર આવું બહુ હોય છે. એ પોતે ડિપ્રેશનની અંદર હોય છે. કારણ આટલું, મારી અંદર બુદ્ધિ નથી, મારી અંદર રૂપ નથી. બધું જ છે. આપણી પાસે ભગવાન છે, આપણે આત્મા છીએ. અને આત્મા માટે કેવું કીધું છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અનંત શક્તિ છે આપણી પાસે. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયાથી વિવર્જિતોસી. પેલી મદાલસા પોતાના બાળકોને ઘોડિયામાં હિંચવતા આવા હાલરડા ગાતા હતા કે તું શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે, અને સંસારને માયાથી તું પર છે, તું સિંહ છે. યોગીજી માં જ પેલું દ્રષ્ટાંત આપતા ને કે ભરવાડે ઘેટા પાળ્યા હતા, અને ઘેટા લઈને જંગલમાં ચરાવવા માટે ગયો. અને ત્યાં એવું થયું કે જંગલમાં એક સિંહણ એ પોતે એક બચ્ચાને જન્મ આપીને મરી ગઈ હતી. એટલે બચ્ચું બિચારું નિરાધાર હતું. ત્યાં આ ભરવાડને દયા આવી, સિંહના બચ્ચાને ઉપાડી લીધું. એ તો તાજું જન્મેલું હતું, અને એને પોતાની સાથે લઈ આવ્યો, અને પોતાના ઘેટાઓની સાથે સિંહને મોટો કરવા માંડ્યો. તે ધીમે ધીમે સિંહ એ મોટો થવા માંડ્યો, ભરવાડના હાથ નીચે જ. અને ઘેટાઓનો સંગ અને ભરવાડનો હાથ, એટલે ધીમે ધીમે તો એનો પાળેલા કૂતરા જેવો જ રહ્યો હતો, અને ઘેટા ભેગો ઘેટા જેવો જ રહ્યો. એને એમ કે હું પણ એક ઘેટું છું, જેમ આ બધા ઘેટા છે એમ હું પણ એક ઘેટું છું. અને અધર્મમાં પૂરું, પેલા માલિકે ભરવાડે નામ પાડ્યું લીંડિયો. એટલે લીંડિયો તો ખરેખર એવો જ થયો કે પેલા ઘેટાની હારે રમતો હોય તે ઘેટા લાફો મારી જાય, અને ઓલો બિચારો કે હું શું કરું, આ પેલો ચનુ મને મનુ મને મારે છે, ને છનુઓ મારે છે, બધા મને મારે છે, રડ્યા કરે બેઠો બેઠો. હવે એકવાર એવું થયું કે તો મોટો થઈ ગયો પછી, અને જંગલમાં ઘેટાઓની હારે જ જતો હતો. અને ત્યાં જંગલની અંદર એક સાચો સિંહ આવ્યો, જેને ખબર હતી કે હું સિંહ છું. અને એણે ગર્જના કરી, અને ભરવાડ ભાગ્યો, ઘેટાએ ભાગ્યા, લીંડીઓય ભાગ્યો, બધા ભાગ્યા. તે ઓલા સિંહે જોયું કે આ ભરવાડ ભાગે તો બરાબર છે, આ ઘેટા ભાગે તો બરાબર છે, પણ ઓલો કેમ ભાગે છે? એટલે કે આ કેસને પહેલાં હાથમાં લેવા જેવો છે. એટલે જઈને પહેલાં લીંડિયાની જ બોચી પકડી. ઓલો થર ધ્રુજે, ભાઈ સાહેબ તમારી ગા છું, મને માફ કરો, મને છોડી દો. એ કે પણ તને ખબર છે તું કોણ છે? એ કે હા મને ખબર છે, મારું નામ લીંડિયો છે, હું ઘેટું છું, અને પેલો મારો માલિક છે. નથી તું ઘેટું,
તું તો સિંહ છે. એ કે પણ હું તો ઘેટું જ છું, જો આ બધાની ભેગો જ રહ્યો. તને ખબર છે તું સિંહ છે? કે ભાઈ સાહેબ શું કામ મશ્કરી કરો છો? મને ખબર છે હું ઘેટું જ છું. માનવા તૈયાર નહીં. પેલો કે હાલ મારી હારે. એની બોચી પકડી અને પેલા તળાવ પાસે લઈ ગયો અને તળાવમાં કે તારું પ્રતિબિંબ જો, આ મારું પ્રતિબિંબ જો અને તારું પ્રતિબિંબ જો. એ કે લાગે છે તો હરખું છે ને, મારા જેવું મોઢું છે ને? એ કે હા છે તો તમારા જેવું. કેશવાળી મારા જેવી? એ કે તમારા જેવી જ છે. મારા જેવા દાંત છે? એ કે હા તમારા જેવા જ છે. કે તું સિંહ છે? કેમ? તો મને તો ખબર જ નહોતી. એ કે હા તું સિંહ છે. હવે મારી જેમ તું ગર્જના કર. હવે પહેલા જિંદગીમાં કોઈ દાડો ગર્જના નહોતી કરી. પહેલી વાર તો હવાઈ ગઈ, ગર્જના જ બહાર ન આવી. પણ બીજી વાર જ્યાં ત્રાડ નાખી આખું જંગલ હલી ગયું અને એને ખબર પડી ગઈ કે હું તો અજ્ઞાનમાં જીવતો હતો. આ પેલો છનિયો ને મનિયો મને લાફો મારી જતા હતા. હવે આવે તો ખબર પડે. હવે મને ખબર પડી ગઈ, મારું સાચું સ્વરૂપ મને ખબર પડી કે હું આ લીંડીયો નથી, હું તો સિંહ છું. એમાં સત્પુરુષ આપણી બોચી પકડીને આપણને એમ કહે છે કે તમે આ દેહ નથી, તમે આત્મા છો, તમે અક્ષર છો, તમે બ્રહ્મ છો. અને આપણે એમ માનવાનું છે આ સત્પુરુષ મારું સ્વરૂપ છે. આપણને એમ સમજાવ્યું કે બ્રહ્મ એ મારું સ્વરૂપ છે, અક્ષર એ મારું સ્વરૂપ છે, ગુણાતીતાનંદ સ્વામી મારું સ્વરૂપ છે, પ્રમુખ સ્વામી મહારાજ મારું સ્વરૂપ છે. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું અને મારી અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ અખંડ બિરાજમાન છે. મારાથી અણુ માત્ર છેટા નથી. આ સેકન્ડે ભગવાન મારા આત્મામાં બિરાજમાન છે. મારા જેવો સુખી દુનિયામાં બીજું કોણ હોય? હું અખંડ સુખી છું. મારા સુખને કોઈ અડી શકે એમ નથી. એ અપાર અને અનંત સુખના સાગરમાં ડૂબવાની ચાવી એ અંતરદ્રષ્ટિ છે કે રોજ આત્માનો વિચાર કરવાનો. રોજ આપણે પૂજા કરવા બેસીએ તો પહેલાં 2-4 મિનિટ એવી કાઢવી જેમાં આપણે શાંતિથી આત્મવિચાર કરવો કે હું આ દેહ નથી. કદાચ શરૂઆતની અંદર આપણને કંઈ સૂચશે જ નહીં તો બોલવાનું, ખાલી બોલવાનું, હું દેહ નથી, હું આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું, અનંત છું, આ ત્રણમાંથી એકેય દેહ મારું સ્વરૂપ નથી. એમ કરતાં 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 આપણને પ્રકાશ થશે. એવા મોટા પુરુષના આશીર્વાદ છે. તો એ અંતરદ્રષ્ટિ પણ આપણે કરવાની છે. એ આપણા માટે સુખનો રાજમાર્ગ છે. જ્યાં સુધી બાહ્ય દ્રષ્ટિ રહેશે ને ત્યાં સુધી પ્રશ્નો ઊભા રહેવાના. સોલ્યુશન કરવું હશે તો અંતરદ્રષ્ટિના રસ્તે ચડવું જ પડશે. એ સોલ્યુશન એટલે શું? તો અંતરદ્રષ્ટિ એટલે શું? ભગવાન સામે દ્રષ્ટિ. ભગવાન સામે દ્રષ્ટિ એટલે શું? તો ભગવાનને કરતા હરતા સમજવા. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં. બધું જગતમાં જે કાંઈ થાય છે બધું ભગવાનનું કર્યું થાય છે. ખરાબ થાય છે તો એમનું કર્યું થાય છે, સારું થાય છે તો એમનું કર્યું થાય છે. મારે જે કંઈ ક્રિયા છે કરતા હરતા પણ એ જ છે. મારાથી કાંઈ થઈ શકે એમ નથી. હું નિમિત્ત માત્ર છું. બધું એ જ મારામાં રહીને કરે છે. તો દરેક ક્રિયાના કરતા હરતા ભગવાન છે એમ સમજવું એ અંતરદ્રષ્ટિ છે. દરેક ક્રિયાનું અંતિમ લક્ષ્ય ભગવાન છે. મારે એમને રાજી કરવા છે. જે કાંઈ કરું છું કરીને એમને રાજી કરવા છે. આ ભગવાન સામેની દ્રષ્ટિ છે. ભગવાન જ સર્વ સુખના નિધિ છે. એ ભગવાન સામેની દ્રષ્ટિ છે. ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરવી એ ભગવાન સામેની દ્રષ્ટિ છે. એમની આજ્ઞાનું પાલન કરવું એ ભગવાન સ્વામીની દ્રષ્ટિ છે. અણુ અણુમાં ભગવાન બિરાજમાન છે. સર્વત્ર એમને જોતા શીખવા, દરેકમાં ભગવાનને જોતા શીખવા એ ભગવાન સામેની દ્રષ્ટિ છે. અને ગુરુ સામેની દ્રષ્ટિ એટલે શું? તો ગુરુના ગુણ જોવા અને એના ગુણને આપણા જીવનમાં ઉતારવા એ ગુરુ સામેની દ્રષ્ટિ છે. અને ત્રીજી વસ્તુ એ કે પોતાની સામે દ્રષ્ટિ એટલે આપણે દેહ નથી, આપણે તો આત્મા છીએ, અક્ષર છીએ એવો વિચાર રોજ કરવો અને એ દેહ ભાવથી આપણે પર થવું એ પોતાની સામેની દ્રષ્ટિ છે. તો આવી અદ્ભુત શાસ્ત્રમાં, આપણા શાસ્ત્રોમાં જે ખજાનો આપ્યો છે એ નિત્ય સત્સંગ કરવાથી થાય છે. આપણે ક્યારેક એકાદ વખત આવી કથા સાંભળીએ અને એ વખતે આપણને વિચાર પણ આવે, પણ ઊભા થઈએ ને પછી પાછું વેટામણા બલી સંસારની લાક્ષને ભૂલાઈ જશે. આ ક્રમ છે. પણ એને વારંવાર સાંભળવાની અને વારંવાર વિચારવાની જરૂર પડે છે. એના માટે આપણો નિત્ય સત્સંગ છે. એના માટે આ રવિવારની કાયમી કથા વાર્તાને અઠવાડિક આપણી સભા છે. એના માટે આ સત્સંગનું વાંચન છે, વચનામૃતનું વાંચન, ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું વાંચન અને સ્વામિનારાયણ પ્રકાશ આવે છે, બાલ પ્રકાશ આવે છે. આ બધા શાસ્ત્રો છે. એ વાંચતા વાંચતા આપણા અંતરમાં પ્રકાશ થાય છે. તો આપણે ભગવાનના ચરણોમાં અને ગુરુના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આપ અમને અંતરદ્રષ્ટિના રસ્તે ચડાવો અને આપ જેમ અખંડ સુખિયા છો એમ અમને પણ સુખી રહેતા આવડે એવી કૃપા કરો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.